અને શાસ્ત્રીજી મહારાજ એ સમયમાં વડતાલમાં જ હતા. એટલે આ ગ્રંથની શરૂઆત ક્યાંથી કરવી એવું દલપતરામને એમને પૂછતા ત્યારે એમણે કહ્યું કે ગોંડલથી શરૂઆત કરો. અને એ ગોંડલથી આ ગ્રંથની શરૂઆત થયેલી છે સંગ્રામજી રાજાના સંવાદથી. એટલે અને ત્યાર પછી પણ જે અચિંત્યાનંદ વર્ણિ અને લોધિકાના અભયસિંહ બાપુ એમનો સંવાદ ઠેઠ સુધી ચાલ્યા કરે છે. વચ્ચે વસોના વાઘજીભાઈનો પણ સંવાદ ભૂમાનંદ સ્વામી સાથે આવેલો છે. એટલે આવો એક સુંદર ગ્રંથ સંપ્રદાયને ભેટ મળેલો છે. એટલે એમાં આવા બધા જુદા જુદા 10 વિશ્રામ કળશ છે અને જુદા જુદા વિશ્રામો. અમૃત કળશ એ પિતા થોડો વખત વિશ્રામ કરવાનો, એટલે એક અધ્યાય પૂરો થાય અને વળી પાછું એ ઘૂંટડો આગળ પીવાનો, એવી પ્રકારની ભાવના એમને આમાં રાખેલી છે. એમણે જુદા જુદા બધા આખ્યાનો લખેલા છે. સળંગ શ્રીજી મહારાજનું ચરિત્ર તો ચાલે જ છે, પણ એની સાથે એમણે એ શ્રીજી મહારાજની જે માળાના મણકાઓ, એમની મોતી માળાના મણકાઓ, એવા સંતો હરિભક્તો ભાઈ એ બધાના આખ્યાનો પણ બહુ રોચક શૈલીની અંદર એમણે આ રજૂ કર્યા છે. એમણે જે ઉપદેશ કંડિકાઓ મૂકેલી છે ઉપજાતિ વૃત્તની અંદર, એની તો જુદી પુસ્તિકા પણ થયેલી છે અને એમાંથી ઘણું બધું આપણને જાણવાનું મળે છે, જીવન ઉપયોગી બધા મૂલ્યો. એટલે હવે શ્રીજી મહારાજના જે 500 પરમહંસો હતા અને એ 500 પરમહંસોમાં જે શિરમોર એવા ગુણાતીતાનંદ સ્વામી, એમનો પણ મહિમા આમાં લખવામાં આવેલો છે. એટલે એ બધા પરમહંસોમાં એક વૈરાગ્ય મૂર્તિ હતા નિષ્કુળાનંદ સ્વામી. એમનું આખ્યાન પણ બહુ સુંદર રીતે કવિ આમાં રજૂ કરેલું છે, એ આપણે સાંભળીશું. હવે એની આપણે એક પૂર્વ ભૂમિકા જોઈએ. તો કચ્છમાં રાવ લખપત નામના એક મહારાવ થયા. ત્યાં રાવ બોલાય છે, મહારાવ. એટલે લખપતસિંહ નામના મહારાવ ત્યાં થયા અને એમણે ભુજમાં એક પિંગળશાળા શરૂ કરેલી. પિંગળશાળા એટલે કવિતાઓ બનાવવાની જે આ બધી માહિતી અને એનું જે માર્ગદર્શન એ એમાંથી મળતું. જે પિંગળશાળામાં બ્રહ્માનંદ સ્વામી પણ ભણેલા, એ પિંગળશાળામાં આ ગ્રંથના રચયિતા, નામ તો વિહારલાલજીનું છે એ સમયની રીત પ્રમાણે, પણ એના રચયિતા દલપતરામ, એ દલપતરામ પણ એમાં ભણેલા. એવી જૂના જમાનાની રા લખપત વખતની એ પિંગળશાળા છે. હમણાં કચ્છનો ભૂકંપ 2000માં થયો ત્યારે એ પણ હલેલી, પણ તૂટી નથી, પથ્થરની બાંધેલી એ હજી એમ છે. અમે એમાં જઈને દર્શન પણ કરી આવ્યા છીએ. તો એ સમયમાં જે રામાનંદ સ્વામી એમના જે શિષ્યો હતા, એમને પણ પિંગળ શાસ્ત્ર ભણાવવા માટે એમણે આ પાઠશાળામાં મોકલેલા. ઠેઠ રાજસ્થાનથી પણ આ પિંગળશાળામાં બધા ભણવા માટે આવતા. એટલે એ સમયે મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી નામના 2 સંતોને એ વખતે રામાનંદ સ્વામી અહીં પિંગળ ભણવા માટે મોકલેલા, કે જેથી કાવ્ય વ્યવસ્થિત રીતે બધા બનાવી શકે. અને એ વખતે એ લોકો રામવાડીમાં રહેતા. રઘુનાથજીનું મંદિર છે હજી પણ, અને એની વાડી હતી રામવાડી, એમાં રહેતા. ગામમાં મધુકરી ભિક્ષા માગતા અને એ પ્રમાણે એ ત્યાં રહીને અભ્યાસ કરતા. પછી ત્યાંના સાધુઓ સાથે કંઈ ખટરાક થયો, કંઈ સામાન્ય બાબત માટે, એટલે પછી એમને રામવાડી છોડવી પડી. એટલે હવે જવું ક્યાં? તો ગામમાં એ બધા મધુકરી ભિક્ષા માગતા ત્યારે એક રૂપાબાઈ નામના જે બાઈ જે હતા, જે સુંદરજી સુથાર અને હિરજી સુથાર એના માતુશ્રી, એની સાથે એમને પરિચય હતો. હવે એ વખતે કચ્છના જે રાવ, એના મુખ્ય દિવાન ફતેહ મહમ્મદ હતા અને બીજા 8 કારભારીઓ હતા. એમાં જગજીવન છે, સુંદરજી છે, હિરજી છે, એવા બધા જુદા જુદા કારભારી. એમાં સુંદરજી અને હિરજી 2 ભાઈઓ પણ કારભારીમાં હતા અને લોકો ગુર્જર સુથાર હતા. હવે એ વખતે રૂપાબાઈને એમણે વાત કરી, કારણ કે એ વખતે જે શ્રીજી મહારાજ પધાર્યા નહોતા, એટલે આ બાઈઓ સાથે સંતો વાત કરતા, એટલે ગેરસમજ ન થાય એટલે વાક્ય વચ્ચે કહી દઉં. એટલે એ વખતે રૂપાબાઈ એમને આ વાત કરી કે અમારે આવી પરિસ્થિતિ થઈ છે, રહેવાનું કોઈ સ્થાન નથી, ભિક્ષા તો માગી લઈએ છીએ પણ વાંચવું હોય તો રહેવાનું સ્થાન જોઈએ. એટલે એમના ઘરની બાજુમાં એક વડ હતો અને એક મકાન હતું, આમ ભૂતિયું મકાન જેવું હતું. એમણે કહ્યું કે તમે હવે સાધુઓ છો, તમને કંઈ વાંધો નહીં, ત્યાં જઈને તમે રહ્યો. એટલે પછી મુક્તાનંદ સ્વામીને એ વખતના જે દેવાનંદ સ્વામી, એ બંને એ મકાનમાં ગયા
હવે રાત્રે છે ને બધા ભૂત આવ્યા સામે, આ વાંચતા હતા ત્યાં દીવાએ, અને એ વખતે કહ્યું કે આ તમે અહીં ક્યાંથી આવ્યા? અરે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું તમે કોણ છો? પેલા ભૂતોએ પૂછ્યું, પ્રશ્નો તો અમારે પૂછવાનો હોય કે અમે તો વર્ષોથી અહીં રહીએ છીએ, તમે કોણ આવ્યા નવા? એટલે કે ભાઈ અમે આ રૂપાબાઈ આપ્યું છે એટલે ઘરમાં હવે રહેવાના છીએ અને અમે તો અહીંયા જ રહેવાના. એટલે કે છે કે તમે સાધુઓ છો તો અમારો મોક્ષ કરો. એટલે પછી સંતોએ ધૂન પ્રાર્થના કરી અને રામાનંદ સ્વામીને સંભાળીને આશીર્વાદ આપ્યા કે જાઓ તમે બદ્રિકાશ્રમમાં તપ કરીને મુક્તિ થશે. કારણ કે ભૂતનો દેહ છે ને 1000 વર્ષનો હોય છે, 1000 યર, અને ખાવાની વિષ્ઠા અને પીવાની લઘુશંકા પેશાબ, આ એમનું જીવન. અને જ્યાં ખાડા ખાધરા કુવા અવાવરું હોય અથવા આવા મકાનો નિર્જન હોય એમાં બિચારા પડ્યા રહે, દુઃખી 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 જીવન, ભયંકર યાતનાઓ. એટલે નરક જેવું જ દુઃખ ભોગવવાનું હોય. એટલે એમાંથી આવું એમનો મોક્ષ થયો એટલે બહુ જ રાજી થયા અને એ લોકો ત્યાં ભણતા. હવે એમાંથી આ પછી સુંદરજીને સત્સંગ થયો, એમને રામાનંદ સ્વામી વિશે પ્રેમ થયો, એના ભાઈ હિરજીને પણ પ્રેમ થયો, અને પછી તો સગે વાલે બધું ઉપડ્યું. હવે આ લોકો ગુર્જર સુથાર હતા એટલે આજુબાજુના બધા ગામો છે સુથારના, ઠેઠ કાળા તળાવ સુધીના, એ બધી જગ્યાએ હરભમજી સુથારને સત્સંગ થયો, બીજા સુથારોને સત્સંગ થયો. એટલે એ બધાને સત્સંગ થવા માંડ્યો. એટલે હવે રામાનંદ સ્વામીને વાત કરી કે અહીં આગળ આ બધાને સત્સંગનો ભાવ થયો છે, માટે તમે પણ અહીં આગળ પધારો. એટલે પછી રામાનંદ સ્વામી પધાર્યા અને બધી જગ્યાએ જતા. એટલે આ બધા ગામ બધાને ગુર્જરિયા બાવા કહેતું, કારણ કે આ બધા ગુર્જર સુથારોના ગુરુ થયેલા, એટલે ગુર્જરિયા બાવા કહેવાય. જેમ અમે ઉના તરફ ફરીએ ને તમને મોચીઓના ગુરુ કહે, કારણ કે બધા સત્સંગી જ હોય. એટલે એવી પ્રકારની આવી વાત ત્યાં બધી ચાલી. અને પછી રામાનંદ સ્વામી થકી જે કાયસ્થ લાધીમાં એને સત્સંગ થયો, ગંગારામ મલને પણ સત્સંગ થયો, નથુ ભટ્ટ જેમની ઘોડી લઈને બધા મહારાજ પાછળથી ફરતા એમને પણ સત્સંગ થયો. અને પછી થોડા પટેલોને પણ એ વખતે જે 24 ગામ કહે, જે બધા સુખપુરના, માતાપુરના, દહીસરાને, એ બધા જે કેરાને, એ બધા જે ગામો છે એમાં પણ સત્સંગ જમવા માંડ્યો. અને દર વર્ષે રામાનંદ સ્વામી અહીં આવતા ભુજમાં. હવે એ સમયમાં આવો સત્સંગ થયો એટલે સત્સંગના જે વિકાસમાં આ કચ્છની જે પિંગળ શાળા છે ને એ નિમિત્ત બની. હવે એવા સમયે હવે રામાનંદ સ્વામી એ વખતે ભુજમાં હતા અને એ વખતે એવું બન્યું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા 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 હવે 1856 શ્રાવણવદી છઠના દિવસે એ ભુજમાં લોજમાં પધારે છે. અને લોજમાં પધારે છે અને એ વખતે મુક્તાનંદ સ્વામી સાથે એમનો મેળાપ થાય છે. અને એમને પીપળાણામાં નરસિંહ મહેતા, એટલે પેલા આપણા પ્રસિદ્ધ નરસિંહ મહેતા નહીં, આ ઉનેવાળા બ્રાહ્મણ હતા નરસિંહ મહેતા, પેલા તો વડનગરના નાગર હતા. એટલે એમણે કહેલું કે તમે આ વિચરણ કરો છો પણ રામાનંદ સ્વામીને મળજો. હવે એમને થયું કે રામાનંદ સ્વામીને મારે દર્શન કરવા છે, અને રામાનંદ સ્વામી હવે આ એમનો આશ્રમ છે. હવે એ વખતે આપણે ખબર છે કે શ્રીજી મહારાજનું વન વિચરણ 7 વર્ષનું ત્યાં અટકેલું, અને ત્યાં મુક્તિ વાવ છે ને એની ઉપર મહારાજ આવીને બિરાજમાન થયેલા. બહુ જ મનોહર મૂર્તિ, તપથી શરીર કૃષ્ણ થયેલું, પણ મોઢા ઉપર તપની કાંતિ, તેજસ્વીતા ઝબકારા મારતી હતી. અને મહારાજ નિમિલિત નયને એ ત્યાં બેઠેલા. અને એ સમયમાં બધા એમની મૂર્તિમાં ખેંચાયા. પશુ પંખી પણ સ્થિર થઈ ગયા. પાણી ભરવા આવેલી બાઈઓ પણ આમ ગળા માથે કે કેડ ઉપર રાખી અને સ્થિર થઈ ગયેલા. અને એ બધા હવે પૂછી રહ્યા છે શ્રીજી મહારાજને કે આ કોણ છે, આ કોણ આવ્યા આ આપણા ગામમાં? અને એ બધા ભેગા થઈને કહે છે કે નારી નગરની આવી જળ ભરવા, ત્યાં તો દીઠા નવલ વિહારી, લોજની વાવ ઉપર અવતારી, આવી બેઠા બટુક બ્રહ્મચારી, લોજની વાવ. લોજની વાવ ઉપર મહારાજ આવ્યા છે. અને એ સમયમાં સુખાનંદ સ્વામી નામના એક સંત આશ્રમમાંથી આવ્યા, પાણી ભરીને મણની ગાગર લઈને જતા હતા. અને આ મૂર્તિ જોઈને એ સ્થિર થઈ ગયા. અને કલાક જેવું થયું, પછી મારે ન થયું કે આના માથા ઉપર ભાર છે, આંખ ઉગાડી અને કહ્યું કે બ્રહ્મચારી અમારા આશ્રમમાં પધારો. મહારાજ કે હું તો ગામમાં જતો નથી, એ કે ગામની બહાર આશ્રમ છે.
અને અમારા જે મુક્તાનંદ સ્વામી અત્યારે વરિષ્ઠ સંત છે, તમે નહીં આવો તો તમને લેવા આવશે. એટલે કે ચાલો તો આવીએ. અને પછી એ સમયમાં આશ્રમમાં ગયા. મુક્તાનંદ સ્વામીને એ વખતે એમણે કહ્યું કે હું તો બધી જગ્યાએ ફર્યો, 5 પ્રશ્ન પૂછું છું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એના કંઈ મને જવાબ આપો તો હું હવે રહું. એમણે કહ્યું જો મને આવડશે એવા આપીશ, પછી તો મારા ગુરુ રામાનંદ સ્વામી આવશે ત્યારે એ જવાબ આપશે. એને ચમકારો થયો કે રામાનંદ સ્વામીનો જ આશ્રમ છે તો મારે એમને મળવું છે. તો કે છે અત્યારે ક્યાં છે? કે ભુજમાં છે, પણ કે તમે રહો પછી આપણે જજો. એમ કરીને એમને થોડા વખત રાખે છે. પણ આમને રામાનંદ સ્વામીને મળવાની બહુ છટપટી હતી. અને એ સમયમાં મહારાજ પોતે કેટલું ફરીને આવ્યા છે એ બધી વાતો મુક્તાનંદ સ્વામીને કરેલી, કે હું આવી રીતે આવા નિબીડ જંગલોમાં મોટી મોટી નદીઓને આવા બધામાં થઈને અહીં આગળ આવ્યો છું અને હવે રામાનંદ સ્વામીને મળવું છે. એટલે એમણે કહ્યું કે હવે એમને થયું કે હવે એમણે રામાનંદ સ્વામીને કહ્યું, અરે મુક્તાનંદ સ્વામીને કહ્યું હું ભુજ જાઉં અને ત્યાં મળીશ. એટલે મુક્તાનંદને થયું આ તો રમતા રામ છે, ગમે ત્યાં જતા રહે અને આવા સારા સાધુ ગમે ત્યાં પછી ફરી મળવા મુશ્કેલ. એટલે એમણે કહ્યું કે ત્યાં રસ્તો બહુ ખરાબ છે, કે ખારા સમંદર નીજે ખાડી, તે તો ભુજ જાતા આવે આડી, નથી જાવા સીધી પગવાટ, તમને કહીએ છીએ તે માટે. આ ભક્ત ચિંતામણીમાં કહ્યું કે મહારાજ ત્યાં રસ્તો બહુ ખરાબ છે. મહારાજ હસ્યા કે મેં આટલી બધી વાતો કરી કે હું કેવા કેવા જંગલો કાપીને કેવી 3 ગાઉની પોળાપટની નદીઓ કાપીને આવ્યો ને હવે સમુદ્રની ખાડી મને હું કરવાની. પણ ભલે એમને મને રોકવાનો ભાવ છે. ઘણો સમય થયો પછી કે હવે તો મારે રહેવાતું નથી, પછી પત્ર લખો કે કેમ કરવું. અને પત્ર લખ્યો અને પત્ર લઈને પછી માયારામ ભટ્ટને મોકલ્યા. અને માયારામ ભટ્ટ ત્યાં પહોંચ્યા ત્યારે એ વખતે ગંગારામ મલના ત્યાં રામાનંદ સ્વામી બિરાજમાન હતા. પત્ર આપ્યો, એક મુક્તાનંદ સ્વામીએ લખેલો અને આ પ્રમાણે નીલકંઠ વર્ણીએ લખેલો. એટલે નીલકંઠ વર્ણીનો પત્ર ખોલ્યો તો અજવાળું થઈ ગયું. તેમને થયું કે જેના પત્રમાં આટલું અજવાળું છે તો પછી એ પત્રના લખનાર કેવા હશે. એટલે એમ સમજીને પછી એમણે કહ્યું કે આ કોણ છે પત્ર લખનાર. ત્યારે પછી રામાનંદ સ્વામી બોલ્યા કે હું તમને ઘણા વખત કહેતો હતો કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું. જેમ પેલો ખેલ થતો હોય ને તો મદારી ડુગડુગી વગાડે એટલે છોકરા ભેગા થાય, પછી ખેલ બધું બતાવે. એ કે હું તો ડુગડુગી વગાડવા વાળો, આ ખેલના ભજવનાર હવે આવી ગયા આ સહજાનંદ સ્વામી. અને મેં આ બધા સદાવ્રતો કરેલા જે મુખ્ય લોજની અંદર, બંધિયાની અંદર, સાધારમાં અને ભુજમાં, એ એટલા માટે કે કોઈ પણ સદાવ્રતની અંદર એ આવી જશે તો અહીંયા આગળ આવી ગયા. એટલે હવે માયારામને કહ્યું, માયારામ હવે જે કોઈ બધા તમે ગામો વચ્ચેથી પસાર થાવ ને એમાં બધાને કહેજો કે બધા હવે લોજ જાય, કોઈ ભુજ ના આવે. એ કે ભલે. હવે માયારામના મનમાં પણ અવઢવ હતી, કારણ કે રામાનંદના ભગવાન માનતા અને કે પેલા વર્ણીને એમણે વળગાડી દીધા બધાને. આપણે તો નક્કી કરેલું તો રાધા કૃષ્ણ અથાળીમાં કોઈ નાસ્તા બતાવે તો પણ રામાનંદ સિવાય ભગવાન નહીં, આ પાછું શું. એ પછી શેખપાટ આવ્યા અને શેખપાટમાં નિષ્કુળાનંદ સ્વામી પૂર્વે લાલજીભાઈ તરીકે હતા. હવે એ પણ ગુર્જર સુથાર હતા નિષ્કુળાનંદ સ્વામી. એમનું મૂળ નામ લાલજીભાઈ અને એમના પિતા રામભાઈ, એની માતાનું નામ અમૃતબા. અને 1822ની વસંત પંચમીએ વિક્રમ સંવત એ પ્રગટેલા. એટલે એ પણ ત્યાં હતા. અને એ લોકોની આમ અટક સુથાર, અરે સુથાર કહેવાય પણ અટક ભારતીયા. એમના વંશજો અત્યારે લંડન અને ટોરન્ટોમાં સ્કારબરોમાં રહે છે, ડાયરેક્ટ વંશજો નિષ્કુળાનંદ સ્વામીના. આ બધા આપણા સત્સંગી છે. એટલે આ પ્રમાણે એ રીતે ત્યાં વાત કરી કે ભાઈ રામાનંદ સ્વામી આવું કહ્યું છે. અરે આવું તો હોય, આપણે તો વર્ણીને ઓળખતા નથી ને તમે બારોબાર આપણે કેવી રીતે ત્યાં જવાય. એટલે એ તો ભુજ જ ગયા. અને પછી રામાનંદ સ્વામી કહ્યું તમને સમાચાર નહીં મળ્યા કે આ પ્રમાણે તમને લોજ જવાનું હતું. અરે કે લોજમાં આવેલો નીલકંઠ વર્ણી આપણે ઓળખતા નથી, જોયા તો નથી મેં તો. અને પેલા માયારામ ભટ્ટ પણ મોડું બોલતા હતા કે ઠીક છે બધી વર્ણી બની તો બધા આવ્યા, પણ આપણે તો રામાનંદ સ્વામીને માનવું, એટલે મારું મન માન્યું નહીં એટલે હું અહીંયા આવ્યો. અરે કે વર્ણી તો બહુ મોટા છે. કે લાલજી કહે કેવા મોટા? પણ કે કહે લાલજી તે મોટા કેવા, દત્તાત્રી કે ઋષભદેવ જેવા, કે શું રામચંદ્રજી સમાન, રામાનંદ કહે સુણો કાન, જેમ કૃષ્ણ મોટા સર્વેથી, એમ આ છે વળી મોટા એથી, આ છે અવતારના અવતારી, ઘણું કહીએ શું તમને વિસ્તારી, એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. આ હરિલીલામૃતમાં છે, દલપતરામે લખેલું છે કે તો બહુ મોટા છે, અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધારેલા છે.
એટલે લાલજીના મનમાં એમના વચને આ વાત કંઈક બેઠી કે વાત ગુરુ કહે છે એટલે આ વાત સત્ય જ છે, એટલે આટલી વાત થઈ. પછી તો રામાનંદ સ્વામીએ પત્રમાં જવાબ લખેલો કે અમે વૈશાખે ત્યાં આવીશું, પણ વૈશાખનો વાયદો તો ખોટો થયો. ઠેઠ જેઠ મહિને રામાનંદ સ્વામી પીપળાણા પહોંચ્યા અને આ લોસથી બધા સાધુઓની સાથે વરણી પણ ત્યાં ગયા. પહેલા વહેલા એમના દર્શન થયા, ત્યાં દીક્ષા આપી અને એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ પાડ્યું. 1 વર્ષમાં તો એમને ધર્મધુરા સોંપી દીધી અને ત્યાં જેતપુરમાં અને ભણેણીની અંદર એમણે દેહ ત્યાગ કરી દીધો. અને ત્યાર પછી હવે ગુરુપદે જે હોય એ રામાનંદ સ્વામીની જગ્યાએ સહજાનંદ સ્વામી આવી ગયા અને બધાએ સાધુએ માન્ય એમણે કરી દીધા. હરિભક્તોને પણ એનો આનંદ ખૂબ હતો. હવે એ પછી આ પ્રમાણે સરદારમાં ગયેલા અને ત્યાં માછા ખાચરનો યોગ થયો અને માછા ખાચર એમણે આમંત્રણ આપ્યું કે તમે હવે એક અમારા ગામ કારિયાણીમાં પધારજો. અને એ કારિયાણીમાં મહારાજ પધારે છે ત્યારે એમને એમના સગા સંબંધી મિત્રો જે ખંડેરાનો એબલ બાપુનો પરિવાર બધાને બોલાવેલા અને એ વખતે એબલ બાપુ ત્યાં પધારેલા. એમની 4 દીકરીઓ જીવુબા, લાડુબા, નાનીબા, પાંચુબા, નાનીબા અને એમનો 1.5 વર્ષનો છોકરો દાદો એ બધાને લઈને ગયેલા. અને એ વખતે મહારાજની મૂર્તિમાં એને આકર્ષણ થયું અને કે તમે હવે ગઢડા પણ પધારો અને શ્રીજી મારે ગઢડા પધાર્યા. અને એ સમયમાં હવે ગઢડામાં એ લોકોને એટલો મહારાજ વિશે આરૂઢ સ્નેહ થઈ ગયેલો આ એબલ બાપુના પરિવારને, જાણે અક્ષરધામના બધા મુક્તો જ હતા. અને એમને કહ્યું કે મહારાજના દર્શન વગર અન્ન જળ જ લેવું નહીં, એવું નક્કી કરી દીધું. એટલે મહારાજ હવે ગઢડે રહેવા માંડ્યા. ત્યારે હવે આ કચ્છના હરિભક્તો એક વખતે ગઢડે આવ્યા અને કહ્યું કે મહારાજ તમે ગઢડે પધારો, કારણ કે રામાનંદ સ્વામી વર્ષમાં 2 વખત આવતા અને આ તમે નહીં આવો તો કચ્છનો સત્સંગ છે ને બધો સુકાઈ જશે, માટે તમે કચ્છમાં પધારો. મહારાજ કે આ લોકોએ આવું નિયમ લીધું છે મારા દર્શન વગર આ પાણી પીવું નહીં. ત્યારે પછી મહારાજે એક નવો ઉપાય કર્યો અને એમણે એમનો જે ઉત્તરાર્ધ બારનો ઓરડો છે ને એમાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી અને કહ્યું કે આ મૂર્તિ અમારું સ્વરૂપ સમજો અને એના દર્શન કરીને અન્ન જળ લેજો. હવે હારે તો સત્સંગમાં ફર્યા વગર ચાલશે નહીં, કચ્છ નહીં પણ આખું ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ બધે મારે તો વિચરવાનું રહેશે. અને એ બધાને એમ રાજી કરી અને પછી મહારાજ નક્કી કર્યું કે હવે આપણે કચ્છમાં જવું. એટલે એ વખતે વિક્રમ સંવત 1860ની સાલ હતી અને લગભગ પોષ મહિનો જેવું હતું. અને એ વખતે મહારાજે નક્કી કર્યું કે હવે આપણે કચ્છમાં જવું છે. એટલે હવે ગઢડેથી એકલા ચાલ્યા અને એમણે પણ ખાલી ધોતિયું ઉપર આવું ઉપવસ્ત્ર સફેદ અને એક જોડી લીધેલી અને અળવાણે પગે, કશું પગમાંય પહેર્યું નહીં, કારણ કે હજી તો રામાનંદ સ્વામીને ધામમાં ગયા 1.5 વર્ષ થયેલું એટલે હજી મહારાજની પ્રસિદ્ધિ બહુ થઈ નહોતી. એટલું ખરું કે એમણે સમાધિ પ્રકરણ શરૂ કરાવેલું એટલે બધો ગોકીરો થયેલો, પરંતુ હજી બધો, કારણ કે એ વખતે એટલું બધું બધું હતું નહીં, આ બધા તારના ટપાલ ને બધા ટ્રેનો ને એરોપ્લેનો એટલે બધું ચાલ્યા કરતું હતું બધી જગ્યાએ. એટલે મહારાજ આવા જ રીતે સાદા વેશે એ પોતે નીકળ્યા અને હવે ફરતા ફરતા કે ગયા હાલારમાં હરિરાય, ભલું ભાદરા ગામ છે ત્યાંય, વિપ્રમૂળજી ત્યાં ગુણ વૃંદ, થયા જેહ ગુણાતીતાનંદ. અને વિચરણ કરતા કરતા હાલાર, આપણા ત્યાં બધા જુદા જુદા નામ છે, ગોહિલવાડ છે, ઝાલાવાડ છે, હાલાર છે, બધું બધા ઘણા પ્રકારના જતવાડ છે ને ચોરવાડ છે, બધું ઘણું પ્રકારના બધા પ્રદેશો ગુજરાતમાં ને એવા બધા નામ બોલાય છે. તો હાલાર છે એ આ રાજકોટ ને જામનગર ને એ બાજુનો મોરબી એની બાજુ સુધીનો પ્રદેશ એ બધો હાલાર કહેવાય, જામનગર ને એ બધું. એટલે હાલારમાં ભગવાન સ્વામિનારાયણ વરણી પહોંચ્યા છે અને એમાં ભાદરા ગામમાં ગયા. ભાદરા એટલે અત્યારે ગુણાતીત નગર કહીએ છીએ, જે ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન. એ ગામમાં શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી હવે ત્યાં પહોંચે છે. હવે આ ગામમાં પણ રામાનંદ સ્વામીના વખતનો સત્સંગ હતો. આ બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો હતા. એટલે આ પ્રમાણે આ ગામ પણ પરિચિત હતું. એટલે ત્યાં મહારાજ પહોંચ્યા અને ત્યાં આમના ઘેર ગયા, જે મૂળજીભાઈ એમને દરેકને જે બ્રાહ્મણો હોય ને આપણા ત્યાં તો શર્માંતઃ બ્રાહ્મણઃ વર્માંતઃ ક્ષત્રિયઃ, જેની પાછળ શર્મા નામ આવે એ બધા બ્રાહ્મણો. અહીં પાછી ઘણી વખત ભૂલ પડી જાય એવું થાય છે, પરંતુ જેટલા શર્મા નામ આવે એ બધા બ્રાહ્મણો અને જેની પાછળ વર્મા આવે એ બધા ક્ષત્રિયો કહેવાય. પણ એમની અટક જાની હતી. આજે ગુણાતીતાનંદ સ્વામી જાની લોકોએ ખુશ થવા જેવું છે કે એમની અટક છે ને એ જાની હતી. એટલે હવે ત્યાં મહારાજ બિરાજમાન થયા અને ત્યાં એમનો નિવાસ કર્યો. ત્યાં એ બહુ રાજી થયા. હવે તો એમનું રહેવાનું સાક્ષાત અક્ષરધામ, ખોબા જેવડું ભાદરા ગામ મહારાજ બહુ વખત પધારેલા
એટલે એ ભૂમિ ઉપર અક્ષર અને પુરુષોત્તમ બંને સદેહ વિચારતા હોય કેવું અનુપમ દ્રશ્ય એ વખત થતું હશે. પણ કોણ જાણે, ઓળખે તો ને કોઈ ઓળખે જ નહીં કે આપણા ગામનો આ ભોળાનાથનો છોકરો છે મૂળજી, અને ઠીક છે બિચારો ખેતી કરે છે અને આ પ્રમાણે બધું ભજન કરે છે, અને આ કંઈ આ વરણી વળી આવ્યા છે, એટલે એનાથી કંઈ વિશેષતા કોઈ હતી નહીં એ જમાનામાં. અને એ સમયમાં ત્યાં રત્નોભાઈ હતા, ડોસોભાઈ હતા, વસરામભાઈ સુથાર, એ બધાના સત્સંગનો આ રંગ લાગેલો. અને મહારાજ ત્યાં રહ્યા, એ લોકો બહુ સારી સેવા કરી. અને પછી મહારાજ આગળ ચાલ્યા કે શેખ પાટ ગયા સુખકાર, ત્યાં તો લાલજી નામે સુતાર, થશે જે મુનિ નિષ્કુળાનંદ, તેને ઘેર રહ્યા સુખ કંદ. હવે શ્રીજી મહારાજ શેખપાટ પહોંચ્યા, અને શેખપાટમાં જે પછીથી નિષ્કુળાનંદ થવાના છે, જેનું આખ્યાન આપણે ચાલશે, એમનું મૂળ નામ લાલજીભાઈ. એ લાલજીભાઈના ઘેર શ્રીજી મહારાજ જઈને રહ્યા. લાલજીભાઈ અને મૂળજીભાઈ વાદરાના બે ખાસ મિત્રો હતા, અને રામાનંદ સ્વામીના શિષ્યો હતા એ જમાનામાં. એટલે એ બંનેને એટલો બધો હેતપ્રીત કે રોજ એમને મળ્યા વગર રહેવાય નહીં, કથા વાર્તાની ગોષ્ઠી કર્યા વગર. એટલે મૂળજીભાઈ ખેતી કામમાંથી પરવાર્યા હતા, બ્રાહ્મણ પણ ખેતી કરતા, એમનું ખેતર ઉંડ નદીના કિનારા ઉપર આપણે દર્શન કરીએ છીએ. અને આ લાલજીભાઈ બધું સુથારી કામ કરતા. એમાંથી પછી નવરા થાય એટલે બંને પોતપોતાના ગામથી ચાલે, 3.5 ગૌઓને વચ્ચે એક શિવનું ડેરું છે, ત્યાં આવીને બે જણા ગોષ્ઠી કરે. એ સવારના 4 વાગ્યા સુધી ગોષ્ઠી કરે બંને, અને પછી પોતપોતાના કામે જાય. હુતા ક્યારે હશે? એવું 7 વર્ષ સુધી ચાલેલું એવા આ બંને હતા. એટલે આવી પ્રકારનું એ જમાનામાં આવું બધું સત્સંગનું બધું રંગ અને ઉત્સાહ રહેતો બધાને. અને આગળ કહે છે કે 7 સાલ 60 તે તો સુહાવી, માસ મહાવદી પંચમી આવી, તેડાવ્યા હરિભક્તને સંત, કર્યો ઉત્સવ ત્યાં તો વસંત. અને એ સમયમાં વસંત પંચમી આવી, જે એ યોગાનુયોગ લાલજીભાઈનો જન્મદિવસ પણ ખરો. મેં કહું ને 1822ની વસંત પંચમી એ જન્મેલા. એટલે વસંત પંચમી આવે એટલે શ્રીજી મહારાજ કે આપણે સમયો કરીએ. વસંત એક ઋતુ પરિવર્તનનો ઉત્સવ છે આમ તો. એટલે એ વસંતના સમયમાં આજુબાજુના ગામોના બધા હરિભક્તોને તેડાવ્યા અને બહુ ઉત્સવ કર્યો. મહારાજ ત્યાં બધું થોડું રહ્યા. અને એ વખતે આ જે લાલજીભાઈ છે એ લાકડું ઘડતા હોય, અને આ સહજાનંદ સ્વામી કોથળો પાથરી અને એમની કોઢે બેહે, અને એક બાજુ આ લાકડું ઘડતા જાય અને આ બાજુ મહારાજ વાતો કરતા જાય. બે ઘડાઈ ભેગી હાલે હો, પેલા લાકડા ઉપર ઘડાઈ કરે અને સહજાનંદ સ્વામી એના અંતરની ઘડાઈ કરતા. ઘડાઈ બે ચાલતી, બંને ઘડાઈઓ સાથે ચાલતી. શ્રીજી મહારાજના વખતની આ એક વિશેષતા એ હતી કે શ્રીજી મહારાજે પરમહંસોને કહેલું કે તમે આ બધો આ સત્સંગ કરાવવા બધે વિચરણ કરો, પણ યાદ રાખજો આવી સભા ભરીને બેહવાની જરૂર નથી. કારણ કે તમે રાતે 9 વાગે સભા કરો ત્યારે ખેડૂતો બિચારા આ બધા કામે જઈને થાકીને આવ્યા હોય, સવારે 4 વાગે વહેલા પાણી વાળવાનું બીજા ત્રીજા કામે જવાનું હોય, એટલે એ બધા ઊંઘવા માંડે. કારીગરો પણ આખો દિવસે ટીચ કર્યું હોય એ પણ થાકે આવેલા ઊંઘવા માંડે. એટલે રાતની સભામાં આ બધા ઊંઘી જાય અને એમાં કંઈ બરકત ના આવે. માટે તમારે એક નવી રીત એમણે શ્રીજી મહારાજે શીખવાડ્યા. નવું બધા સાહિત્યકારો એની નોંધ કરેલી છે કે શ્રીજી મહારાજ કહું તમારે એ લોકોના વ્યવસાયમાં ભેગું જવું. એટલે દાખલા તરીકે ખેડૂત છે ને એ હળ હાંકતો હોય ત્યારે એની ભેગા તમારે ચાલીને કથા કરવી. એટલે શું થાય, પેલાને ટાઈમ બગડે નહીં, નંબર 1. અને બીજું કંઈ એવું મોટું કામ ના હોય કે એને કંઈ ડિસ્ટર્બ થાય. જેમ તમે મોટર ચલાવતા હોય અને એમાં બાજુવાળો વાતો કરતો હોય અથવા તમે કેસેટ સાંભળતા હોય તો તમને કંઈ તકલીફ ના થાય. તો એવી રીતે એ લોકોને વાતો કરવાની અને હળની સાથે સાથે ચાલવાનું. પાણીવાળો પાણી ખેંચતો હોય તો કોષના પૈયામાં ભેગા હાલવાનું આમથી આમ અને વાતો કરવાની. અને એ રીતે આ સંતો વાતો કરતા કે જો ભાઈ ત્યાં છે ને આ ખેતરમાંથી આ બધો જાળા જાખરાને બધું કાઢી નાખ્યું અને જમીન સમથળ બનાવી અને સરસ મજાનું આજે હરિયાળી થઈ છે. હવે એવી રીતે તારા અંતરમાં પણ બધા જાળા જાખરા છે. કયા બધા? આ તમાકુ ખાતા હોય, અફીણ ખાતા હોય, આ બધું કહુંબો ગોળતા હોય, એ વખતે જે વ્યસનો હતા એ ટાઈપના એવું બધું હોય. અને આ બધું કામ ક્રોધાધિકની તો ઊંડી છે બધી જાળ. પણ આ બધામાંથી જો આ બધું જો તો કાઢી નાખે ને તો પછી અંદર ભક્તિની હરિયાળી થાય હો, અને આનંદ થઈ જાય, તારું જીવન લેખે લાગી જાય હો ભાઈ. અને એવી અદભુત પ્રેમથી વાતો કરતા. પેલો થાય કે લાવો તાર મારો ભગવાન ભજવા જેવા ખરા, એની ભાષામાં એની રીતે એના સમયે વાતો કરતા. પેલાને કે જો આ તું પાણી કાઢે છે કેવું લીલુંછમ ખેતર થયું, તારા અંતરમાં પણ લીલુંછમ થઈ જાય હો. તું ભગવાન ભજી લે ભાઈ, ભગવાન ભજી લે. અત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને એમનો આશરો કરી લે
અને જે પેલો લુહાર હોય એને એની ભાષામાં કે જો બે લોઢા ગરમ છે, તાએ તા છે, મનુષ્ય દેહ છે અને આ પ્રમાણે ભગવાન પ્રગટ છે, મારી દે ઘણ અને થઈ જાય ભક્ત. પેલો સારું ત્યારે કુંભારના ત્યાં બેઠા હોય અને ચાકડા ઉપર ચાકડાની બાજુમાં બેસીને વાતો કરે. એટલે જો કેટલા વખતના આપણે ચકરાવા થાય છો, 84ના કેટલા ચકરાવા ખાધા, આવા છેલ્લો ચકરાવો કરી નાખે. એટલે એને એની ભાષામાં એના વ્યવસાયની ભાષા હોય ને ફિટ બેસી જાય. બાકી એમ કહે કે ભાઈ ભગવાનનું અન્વય સ્વરૂપ આમ છે ને વ્યતિકરામ છે, નિર્ગુણ પ્રવણ ભગવાન એવી રીતે સગુણ સ્વરૂપે આવી રીતે ભાગ અહીંથી આમાં કંઈ સમજણ પડે એવું લાગતું નથી. એટલે પછી એની ભાષામાં એને વાત કરવાની હોય. એટલે આ બધા એમની ભાષામાં સરસ રીતે વાત કરતા. તો અહીં પણ એ જ સિદ્ધાંત મુજબ નિષ્કાળ એટલે લાલજીભાઈનું કામ બગડે નહીં અને વાતો થયા કરે. એ ઘડતા જાય, સાડી ફેરવતા જાય, શ્રીજી મહારાજના અંતરમાં સાડી ફેરવતા જાય અને એમ કરીને બધું ચાલે. પછી એક વખત શ્રીજી મહારાજે કહ્યું, લાલજી કે શું? કે લાલજી પ્રતિનાથ ઉચ્ચારે, જવું છે કચ્છ દેશ અમારે, સાથે ભૂમિયો જનતમ જેવો, કોઈ ભક્ત ભલો શોધી દેવો. પછી મહારાજે વાત કરી 10-12 દિવસ પછી કે લાલજી આપણે કચ્છમાં જવું છે, હું નીકળ્યો છું એના માટે. સ્પેશિયલ એ મિશન એ જ હતું કચ્છ તરફ જવામાં. અને કચ્છમાં અમે કોઈ દાડો ગયેલા નથી. અને હવે અમારે કોઈ જો ભૂમિઓ હોય ને તમારે જેવો જાણીતો તો સારું રહે. હવે નીકળ્યા છે તમે જુઓ અયોધ્યાથી કયો ભૂમિઓ લઈ નીકળેલા શ્રીજી મહારાજ વન વિચરણ કરવા. પણ અહીંયા આગળ આ ભૂમિયાનું પૂછે છે કે મારે ભૂમિઓ જોઈએ. કોઈ પણ જગ્યાએ માર્ગદર્શક વગર કામ ન થાય એવું મારાને બતાવવું હશે. એટલે કે મારા ભૂમિઓ જોઈએ, પણ તમારા જેવો જરા હોશિયારને બરો જોઈએ. એટલે એ વાત જયારે થઈ એવું સાંભળીને શુભવાણી, જવા લાલજીએ રુચિ આણી. એ કહું મહારાજ મારા જેવો શું કામ, હું જ પોતે જ હું જ આવું એમાં શું. પણ મહારાજે પૂછ્યું તમે કચ્છ જોયું છે? હા. પછી મલકાયા જરા કે મહારાજ મારું સાસરું ત્યાં છે, એ તો રસ્તો વાટી નાખેલો છે મેં, એટલે આ મેં બધું જોયેલું છે, એટલે હું આવું. એટલે એ સમયમાં એમના મનમાં બે વાત રમતી હતી. એક વાત એ હતી કે આધોઈ એમનું સાસરું અને એમના કરસનજી સુતાર એમના સસરા. હવે એ વખતે એવું હતું કે એમના પત્ની કંકુબેન અને એમના બે છોકરા માધવજી અને કાનજી એ ત્યાં હતા. પિયર એટલે મોસાળમાં છોકરા હતા ને એની પત્ની પિયર કહેવાય. એટલે એમને એમ થયું કે આમાં તો બહુ ફાયદા જેવું થયું. એક પંથ દો કાજ, એકને એક તો મહારાજને રસ્તો બતાવવાનું પુણ્ય પ્રાપ્ત થશે અને એ વખતે આ કંકુબેન અને બાબલાઓને રમાડવાનું, એ બે કામ ભેગા થઈ જશે અને આપણે ક્યાંય સાસરે ગયા એટલે ફેરો સફળ થઈ ગયો કહેવાય. એમ માનીને તૈયાર થયેલા ઘણા બધા છે ને એક પંથ દો કાજ કરે. અમે જયારે 1972માં નીલકંઠવરની યાત્રા કાઢેલી ત્યારે પછી ત્યાં બનારસ આવ્યા. એટલે વારાણસીમાં એક દાડાનો મુકામ હતો કે ભાઈ ગંગા સ્નાન થઈ જાય, વિશ્વનાથના દર્શન થઈ જાય, પછી બીજું તો શું. બધા કે એમ નહીં 4 દાડા રોકો. એટલે હું પણ કરવાનું. પછી ખબર પડી કે બેંક હતી આપણી જ્યાં ટ્રેનની, એમાંથી 7 લાખ રૂપિયા બધાએ ઉપાડ્યા. અને શું કરો છો લ્યા? એ કે બધું છે ને આપણે સાડીઓ લેવાની, એમાં વાંઢા લોકોને બધાએ સાડીઓ ખરીદવાની. શું કામ? કે આ બધું તમે સમજવાની સ્વામી, તમે તો બધા રાડુની માડુની ધરા ઉલાળની, અમે આ 2000 રૂપિયા ખર્ચીને આવ્યા છીએ. હવે આ સાડીઓ છે ને અમદાવાદમાં વેચીશું ને રતનપોળમાં, એટલે આપણે 5-7 હજાર રૂપિયા થઈ જશે ને આ તો એક પંથ દો કાજ કે આપણે પૈસા થઈ જશે, યાત્રા થઈ જશે. કેવું સારું. તો જો આવા લોકો હોય છે એક પંથ દો કાજ કરવા વાળા. જેમ શિવલાલ શેઠ ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવા આવ્યા અને વચ્ચે પેલો ઇન્ટરવલ પડે ને કથા વાર્તા, પછી બપોરે બધા જમવા જાય, પછી સાંજે 4 વાગે કથા જાય અને હરિભક્તો સુતા ના હોય એમ સામાન્યતઃ. એટલે એ ગામમાં આટો મારવા ગયા અને આટો મારીને પછી સોનું એક જગ્યાએ વેપારી જીવ એક જગ્યાએ લઈને બીજી જગ્યાએ દીધું ને લીધું, એમાં 150 રૂપિયા જમાનામાં વધ્યા. આવીને સાંજે કે સ્વામી આપણી કાલ રસોઈ રાખો. કે શેની રસોઈ? એકદમ કે આ સોનું લીધું ને દીધું. કે આ ધંધો કરવા આવ્યા છો? આ બધું જયારે તમે સમાગમ કરવા આવ્યા છો તો બધું બંધ કરીને આવવાનું હોય. ઘણા લોકો સમાગમ કરવા આવે તો પણ બધું ઘરનું બધું કામકાજ લઈને જ આવતા હોય. એટલે આ એક પંથ દો કાજ કરવાની કોઈ જરૂર નથી અને આ સમાગમ જ કરો. અમારે કે રસોઈની એવી જરૂર નથી, પણ આ તમે કચરો ભર્યો આ બધો, આ અમારી કથા પછી પાણીમાં જતી રહે. એટલે આવું થતું. પણ અમને થયું કે લાવો આપણે જવું જ છે હવે મહારાજની સાથે, કે મહારાજ હું આવું. બોલ્યા નહીં કે મહારાજ શું છે ત્યાં બધું. અને કહ્યું કે હવે મહારાજને ખબર નહીં, એમને તો ખબર કે મહારાજને ખબર નહીં હોય કે કચ્છનો રસ્તો કેવો વિકટ છે. આપણે બધાને અત્યારે પણ ખબર નહીં હોય કે અત્યારે તો સુરજબારીનો પુલ થયો છે કચ્છમાં, ખબર છે મોરબીથી.
એટલે બહુ સરળ થઈ ગયું. નહીં તો પહેલાં તો જોડિયાથી હોડકામાં બેસીને જવું પડતું, પછી અહીંયા આગળ વચમાં ખાડીમાંથી જવું પડે, આજુબાજુમાં રણ બહુ. એટલે તમે જેમ આફ્રિકા જવાનું કહેવાય ને એ જમાનામાં એવું કડક, અમેરિકા જવું હોય એટલું બધું વિકટ રસ્તો. એટલે કચ્છ તો એક જુદું જ પડી ગયેલું હતું, આખું આઇસોલેટેડ જેવું જ હતું આ ગુજરાતથી, એવી રીતનું આવું હતું. એટલે એમણે જોયું કે મુશ્કેલીઓ બહુ છે, એટલે આપણે બધી તૈયારી કરવી. એટલે એમણે ભાતું બનાવી દીધું, ભાખરીઓના અંતે ને બધું એનું ભરી લીધું દાબડો. અને ત્યાર પછી એમણે જોયું કે હવે આપણે પાણીની બતક પણ ભરી લઈએ, એટલે ત્યારે રસ્તામાં ભરતા જઈશું પાણી. એટલે એક પાણીની વોટર બેગ કે છે એ પણ સાથે લઈ લીધી બતક આવતી પહેલાં. અને ત્યાર પછી એમણે જો થોડું હવે કહે છે ને ઇમરજન્સીમાં પૈસા પણ જરૂર પડે, એટલે એમણે 10-12 કોરી, એ વખતે કોરીનું ચલણ ચાલતું જામનગરમાં, રૂપિયા કહીએ, કોરી કહીએ, એટલે એમણે લીધી. એમણે કહ્યું કે ગમે ત્યાં હોય તો ચોર કોઈ લૂંટી ના જાય, એટલા માટે જોડામાં થોડી કોરીઓ 2 જોડામાં સંતાડી દીધી જોડાની અંદર. અને પછી તૈયાર થવા માંડ્યા, એટલે બધા ઓખાઈ જોડા લીધા, ચમચમ અવાજ કરે એવા, અને હાલારી એમણે પાઘડી બાંધી અને પેલું અંગરખું કર્યું, અને પછી આ પ્રમાણે ધોતિયું સરસ જગન્નાથી પેલું આવું બધું પહેર્યું, અને પછી મૂછ પણ હતી એમને તો એ વખતે તો. અને પછી આ બધી તૈયારી કરી. મહારાજ જોતા હતા કે લાલજી તૈયારી જબરી કરે છો, એટલે કે છે કે બધું ખરું છે. અને પછી ખોખારો ખાધો કે મહારાજ હવે મારી વાહે હાલે આવો, મારે હારું આવીએ છે પાછળ. એટલે મહારાજ પાછળ અને લાલજી આગળ ઉપડ્યા. અને પછી આ બધું તૈયાર કરીને ઉપડ્યા છે કે ચાલ્યા લાલજીને ઘનશ્યામ, જઈ રાત રહ્યા ભીલા ગામ. ચાલ્યા વળતે દિવસ સુખકારી, મળ્યો વાટમાં ભૂખ્યો ભિખારી. અને ઉપડ્યા અને એક ભીલા ગામ આવ્યું. ત્યાંથી પછી આ તો પેદલ જ હતું, કોઈ ગાડું કે કંઈ બળદ કે શું કહેવાય ઘોડો કે એવું કશું હતું ને, એમ જ ચાલવાનું હતું. એટલે ભીલા ગામથી આગળ ચાલ્યા, અને પછી છે ને રસ્તામાં એક ભૂખ્યો મળ્યો ભિખારી. હિન્દુસ્તાન તો બિચારું ભરેલું છે આવા ભૂખ્યાઓથી, આપણો દેશ. એટલે એ પ્રમાણે એ વખતે આવી ભૂખ્યો ભિખારી મહારાજને કરગરવા માંડ્યો કે મહારાજ અમને કંઈ ખાવાનું મને આપો, 3 દાડાથી મને ખાવાનું મળ્યું નથી, હું બહુ ભૂખ્યો છું, આમ છું તેમ છું. એટલે મહારાજ તો એમને જતા એમણે લાલજી સામું જોયું, લાલજી પેલી બાજુ જોયું કે આવા તો બહુ આવશે, ચાલો આખું હિન્દુસ્તાન ભરેલું છે, આમ પૂડે સરકાર આગળ ચલો, આમાં કંઈ બહુ રસ લેવા જેવું નથી. મારે ક્યારે લાલજી એવું તો હોય, આ કંઈ દયા ધર્મ કા મૂળ હે, દયા એ ધર્મનું તો મૂળ છે. અને આ બિચારો કરગરે છે, ભૂખ્યો છે, અને આપણે દયા વગર આપણે ના આપીએ એ બહુ ખરાબ કહેવાય. આપણી પાસે ભાતું તો છે ને, એને આપવું જોઈએ, તમે એને આપો થોડું. એ કે મારા વાત જ મૂકી દો. પણ કે છે ને સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે, વારી બહુ નામીનો કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય દયા આળી રે, અતિ આકળા થાય અંદન વસ્ત્ર રે, આપીને દુઃખ ટાળે. હવે આ મહારાજની આવી પ્રકૃતિ છે કે કોઈને દુખ્યો જોવાય નહીં, એના માટે તો દુઃખ ટાળવા માટે તો પૃથ્વી પર આવેલા છે. એટલે કહ્યું કે લાલજી તમે છે ને એને આપો. અને પછી તો લાલજી આપ્યું, પણ પેલો એવો ભૂખ્યો હતો ને, એ કે મહારાજ કહે છે હજી વધારે આપો. સાફ કરી ગયો બધું, પાતું બધું સાફ. લાલજી તો બાઘા મારતા જોઈ રહ્યા કે આટલી દયાની પણ થોડી લિમિટ હોવી જોઈએ, દયાની કોઈ જગ્યાએ અટકવું જોઈએ. પણ આવી પછી દયા લિમિટલેસ, પણ મહારાજની દયાનો તો આવું જ હોય ને. અમારે પણ આવું એક વખત થયેલું કે અમે 1986માં ત્યાં શું કહેવાય દિલ્હી હતા, અને દિલ્હીથી પછી પાંડુરંગ શાસ્ત્રીજીની એક શિબિર હતી અલ્હાબાદમાં, અને એમની બહુ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી આવે ને આવે. આમ તો કોઈ એમને પેલા એમના સમારંભમાં બીજું કોઈ મહેમાન ના, પણ આમના માટે તો બહુ જ આગ્રહ હતો એમનો, કે તમે સ્વામી પધારજો જ. એટલે સ્વામીએ કહ્યું હવે જઈશું. અને એ વખત સ્વામીને એક ગાંઠનું ઓપરેશન મુંબઈ કરાવવાનું હતું, અહીં થાપામાં એક ગાંઠ હતી. હવે સ્વામીએ ઠેલ્યું એટલે એમને બહુ ગુણ આવ્યો, એ કે સ્વામી કે અમે આવીશું. અને પછી અમે બધું ભાથું લઈ લીધું, કારણ કે ત્યાં તો એ સમારંભમાં ક્યાં ઉતરવું, અલ્હાબાદમાં તો આપણને કંઈ હતું નહીં એ જમાનામાં. એટલે અમે એક ત્યાં પહોંચ્યા, અને એક પંચાયતી અખાડો છે ત્યાં અમારો ઉતારો કર્યો. અને ત્યાર પછી અમે ભાથું બધું લઈ ગયેલા. હવે બન્યું એવું કે કાઠિયાવાડમાં દામનગર અને ગારિયાધાર ને બાજુના બધા હરિભક્તો હતા, વલ્લભબેન રણછોડભાઈ આ બધા આપણા હરિભક્તો પણ બધા બસમાં આવેલા જાત્રાએ. અને જાત્રાએ બસમાં પાછા આવતા હતા, પ્રયાગ આવી ગયેલા. અને એ વખતે અમે લોકો આગલા દિવસ બધી સભાની વ્યવસ્થા કરવા ગયેલા, 11 હતી ત્યાં. એટલે એ અમને મળી ગયા ત્યાં જ નદી ઉપર જ, કારણ નદી ઉપર જ આમનો સમારંભ હતો. ઓહો સ્વામી જય સ્વામી સ્વામી. શું છે? અમે કહો ભાઈ આ તમે અહીં ક્યાંથી તમે? અમે કહો પ્રમુખ સ્વામી પોતે અહીં. ઓહો બાપા અહીં છે? તો કે અમારે દર્શને આવવું છે. અને પછી એ લોકોને દર્શને આવ્યા. અને કે સ્વામી કેમનું છે? એ સ્વામી ઉપાધિ બહુ થઈ છે. કે શું? કે આ પ્રમાણે અમે આવ્યા અહીં આ સ્પેશિયલ બસમાં, પણ અમે તો બધું ભાતું, અમે તો બહારનું ખાઈએ નહીં, એટલે અમારું બધું લઈને આવેલા.
પણ અઠવાડિયાથી અમારું અઠવાડિયું બાકી છે અને બધું ખૂટી ગયું અને અમે બહારનું ખાઈએ અને એટલે હવે ઉપાધિ બહુ છે એટલે બધું ફળફળાદીના બધું કરીને પાર પાડીએ છીએ. સ્વામી કે એવું છે? અને એ વખતે અમારા લાલજી એવું થયું, સ્વામી અમારી સામું જોયું, અમે આમ જોયું. કારણ કે સ્વામી કે આપણે જે લાયા છીએ બધું ભાતું તો બાપા આ અઠવાડિયું લોકો ચલાવી શકે. હોય કે ના 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 એવું હોય, આપણે બિચારા દુઃખી થાય, આપણા હરિભક્તો, આપણે તો ગમે ત્યાં આશ્રમવાળા કંઈ જે હશે ખબર આવશે, પણ એટલે અમે બધું વ્યવસ્થિત બધું લાયેલા, વ્યવસ્થિત એમાં બધું આવી જાય. એટલે સ્વામીએ કહ્યું કે અમને આપ્યું, બધું સ્વામી અપાવી દીધું એ ટુ ઝેડ. અને પછી સ્વામી એ વખત પેલા બહુ રાજી થઈ ગયા, સ્વામી હવે ઠેઠ આપણે કાર્યાધાર સુધી અમને વાંધો નહીં. મેં કહું વાંધો અમારો શરૂ થયો, તમારો પૂરો થયો. અમે બધું ગોઠવીને લાયેલા, કેટલું વ્યવસ્થિત બધું કરીને, જે અહીંયા આગળ તો અખાડાનું ખાવાનું તો અખાડા જેવું જ હોય, એટલે જે હોય. પણ સ્વામીનો પણ સ્વભાવ આવો જ હોય છે. આજે તમે જુઓ કે પ્રમુખ સ્વામીની દયાનો કોઈ પાર નથી. કોઈ દુખ્યો ભૂખ્યો એમને આમ પસંદ નથી. એક વખત મને યાદ છે કે 1987માં અમે રાજકોટ આવ્યા, અને રાજકોટ છે ને એક ત્યાં રતનપર એક જે ગામ છે, અને ત્યાં આપણા જે લાભશંકર દંત વૈદ્ય એમનો કેમ્પ હતો, બધા વાછરડાઓ 5000. સ્વામી ત્યાં પહોંચ્યા, બધા વાછરડા દોડતા આવ્યા સ્વામી પાસે. અને સ્વામી કહ્યું કેમ બધા આવ્યા? કે અહીં ખાવાનું નથી, આ લોકોને ઘાસ નથી, એટલે કોઈક બહારનો આવે એટલે કંઈક લઈને આવ્યો હશે એમ સમજીને દોડે. સ્વામીની આંખમાંથી આંસુ આવી ગયા. કરાર આટલું બધું છે. તરત જ એમ નક્કી કર્યું કે હવે આપણે છે ને એક બધી ટ્રકો બોલાવો, ગમે ત્યાંથી આખા ગુજરાતમાંથી હિન્દુસ્તાનમાંથી આ બધાને આપવાનું શરૂ કરો. આપણે કેટલ કેમ્પ કરવાનું શરૂ કરેલું અને દિવાળી પછી બધું ગોઠવવાનું હતું. સ્વામી કે વાત જ નહીં દિવાળી, તરત મિટિંગ બોલાવો. અને ત્યાં ગોંડલ જઈને મિટિંગ બોલાવી. અન્નકૂટ બંધ કરી દો, બધા મંદિરોના અન્નકૂટો બંધ. કોઈ જગ્યાએ ઢોરને ખાવા ના મળે ને આપણે આ બધા લાડવા ખાવાના જોઈએ જ નહીં. મંદિરોના અન્નકૂટ કોઈ દાડો બંધ ના થાય, બધા બંધ કરાવી દીધા, મિષ્ટાનો બંધ કરાવી દીધા. અને બધું કર્યું કે ઢોર માટે ઢોરવાડા શરૂ કરી દો. અને આપણે તમને બધાને ખબર છે, આપણે બોચાસણમાં, ભવાનપુરા, સાંકરીમાં અને આ પ્રમાણે આ બધા વડોદરામાં એમ આગળ 4 ઢોરવાડા શરૂ કરી દીધા, જેને આપણે પશુ કલ્યાણ કેન્દ્ર નામ પાડ્યું હતું. અને બધા 10,000 ઢોર સ્વામીએ ભેગા કર્યા કે આ બિચારાને પછી એમાં બળદ વધારે રાખ્યા, કારણ કે ખેતી કરવા પછી કામમાં આવ્યા. માણસો માટે પણ એમણે કહ્યું કે આપણે હવે આ બધાના માટે આ પેલું કરો, શું કહેવાય, સિરિયલ આપો. અહીં અમૂલ તમારા આણંદમાં એમાં આપણે એક સિરિયલ બનાવતા, અને પછી એક ગ્લાસ દૂધ મોટો, અરે દૂધની છાશ, આ 2 પીવે ને તો વાંધો ના આવે. તે લોકો બિચારા પેલા કામ કરતા હોય ને મજૂરી, ત્યાં બધે શું કહેવાય છે ને રાહતમાં, તો ત્યાં જઈને આપવાનું. તો પાણી ના મળે, છાશ બનાવો તો પાણી તો જોઈએ ને. આપણે દૂધ પાવડર બધું કરતા હતા, પણ પાણી મળતું નહોતું. એક ભાઈ હતા રણછોડભાઈ, એના કૂવામાં પાણી હતું. એ કે હું મફત ન આપું. અરે યાર બધા આવું કરીએ તું પાણી તો મફત આપ. એને 26 લાખ રૂપિયા લીધા આપણી પાસે આટલા દાડાના પાણીના, અને 6 મહિના સુધી 1 લાખ માણસોને પ્રમુખ સ્વામી મહારાજે સિરિયલ ખવડાવી. ઘણાને ખબર નહીં હોય, 1 લાખ માણસોને સાચવ્યા 6 મહિના સુધી. આનું નામ કહેવાય સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે. એટલે દરેકના પ્રત્યે એમને જ્યાં જ્યાં આવું કંઈક થઈ જાય એટલે દયા આવે. છોકરાઓને બધા ફી બધી પાછી આપી દીધી, એમનું બધું માફ કરી દીધું બધું. એટલે આ પ્રમાણે આ દયા ધર્મ કા મૂળ એમ સમજીને મહારાજે બધું અપાવી દીધું. અને પછી આગળ ચાલ્યા કે ત્યાંથી આગળ ચાલ્યા જ્યારે મળ્યા લોક લૂંટારા, તો ત્યારે ભિખારી પછી લૂંટારો આવેલો બાકી રહ્યું હતું. તે કે સારા સાધુ જાણ્યા ઘન શ્યામ, માટે લીધું ન તે મનું નામ. મારે તો હાથ ધોતું ગાતેડું, જેમ અમે આટા મારીએ તો અમને કોણ પકડે? પકડી ફાયદો હું? હમણાં કોઈ ફાયદો જ નહીં. એટલે અમને એમ કહે ભાઈ હવે પકડ્યા છે, બપોરે 12 વાગ્યાને જમાડવાનું કરે. જમાડવા પકડ્યા છે અમને, એટલે અમે તો ભોજન માગીએ, ભિક્ષા આપો. એટલે આ પ્રમાણે એમણે જોયું કે આજે આ મહારાજ છે ભેગા, હવે એમનામાં તો કંઈ છે નહીં, પછી તો ધોત્યું ગાતડ્યું છે, કશું ખીસું જ નથી. અને કશું છે એને કોણ એને પેલું કરે? જેમ પાંડુ શાસ્ત્રી કહેતા ને અલ્હાબાદમાં, પ્રમુખ સ્વામી હજુ જ નથી. એટલે બધા એમની ખબર રાખે. એટલે પછી એમને જોયું કે ભાઈ આને જવા દો. અને પેલા જોયું મૂછો નામ, પાક હવારી પહેરેલી નામ, ફસલા ચમચમ જોડાણ, એટલે આ કહદાર લાગે છે. એટલે પછી એને ઝાલ્યા. કોને? લાલજીને. કપડાં બપડા બધા જોયા, કશું મળ્યું નહીં. એટલે પછી નિરાશ થઈને જવા માંડ્યા કે કાંઈ મળ્યું નહીં, ફેરો ફોગટ ગયો. મહારાજને દયા બીજી નંબર 2 દયા. પેલી તો સમજ્યા ભિખારી ઉપર, આ ચોર ઉપર દયા. એટલે મહારાજને બિચારા ચોરો આ પ્રમાણે એમને જાય છે, એ સારું નહીં. એટલે પછી એ સમયની અંદર એમને થયું કે આ બરોબર નહીં. કે આ લાલજીના વસ્ત્ર તપાસ્યા, કે લાલજી તણા વસ્ત્ર તપાસ્યા, તે તો માલ વગર ના ભાસ્યા. તજી તેહને ચાલ્યા જ્યારે મહારાજે કહ્યું એને, ત્યારે પેલા બોલાયો, અહીંયા આવો.
ચોરો થાય કોઈ પાછું બોલાવે ને એવું બને નહીં. કદી મુઠ્ઠીઓ વાળી નાસા બી જાતો, પણ આ તો પાછા બોલાવે છે અને માણસ સારો છે એટલે કે આપણે જઈએ કે શું છે ભાઈ. પછી મહારાજ કહે છે તમે જૂના ચોર છો કે નવા છો લ્યા? અમે તો સિઝન છીએ, અમારો બાપ દાદાનો ધંધો જ આ છે, અમારો ફિક્સ ધંધો. એ કે ના ના, કે તમને નથી આવડતું, કે નથી લૂંટતા તમને આવડતું, છતું નાણું છે તે નથી જડતું. તમે શું ચોર છો, તમને લૂંટતા જ નથી આવડતું. ચોર એકબીજા સામું જોવે કે કઈ ટાઈપનો માણસ છે, આપણને આવું કહે છે. એ કે જુઓ હું તમને શીખવાડું, કે તેના જોડા તણો જુઓ પાર, તેમાં કોરીઓ છે 10-12. જોડા જોયા? જોડા જુઓ. પછી કે લોકો આવું કે બહુ કહેવાય, અને ચોર તૈયાર જ હતા. પછી ચોરે તપાસી મોજડિયો, ત્યાં તો કોરીઓ તેમાંથી જડિયો, તે તો લૂંટનારા લઈ ગયા, ભક્ત લાલજી નિર્ધન થયા. પેલા ખુશ થઈ ગયા કે મારે હારો રાખ્યો જ ભેગો, ક્યાં એને આપણને તારો ફેરો પાડી દેતો. એટલે આ પ્રમાણે આ તો આપણા ગુજરાતના કચ્છના ચોર એટલે સારા ખાનદાન કહેવાય, કે એને પૈસા મળ્યા એટલે ચાલ્યા ગયા. બાકી તમે આફ્રિકાના બીજા હોય ને, લે આટલી મહેનત કરીને કશું લુખ્ખા રાખતો નથી, ચપ્પુ મારી દે. એટલે એના માટે થોડું રાખવું પડે, આપણે મારી ના નાખે એટલા માટે. થોડાક સિલિંગ કે પાઉન્ડ કે જે હોય ને એ થોડા ડોલર રાખવા પડે, કે પેલા ફેરો બેકાર ના જાય. એટલે અને મારી ના નાખે આપણને, તો ખીજાય તો મારી નાખે. આવા નાવા ફરો છો લેવા દેવા વગરના. એટલે આ પ્રમાણે આ તો સારા ચોર હતા, પણ મહારાજે એમને પણ સુખિયા કર્યા. બોલો, દયા તો કેવી કહેવાય, કે ચોરને પણ સુખિયા કરી દીધા. લાલજી જોતા રહી ગયા આમ મહારાજની સામું. ખાવાનું ગયું, આપણે હમણાં કે ખાવાનું મૂવું ગયું. પછી આપણી પાસે પૈસા છે તો કંઈક અમે ત્યાંથી કંઈક ભાતું લઈ લઈશું, એ ગયું. હવે તમારે જો હું થઈ ગયો કે હવે મારે બાકી શું રહ્યું? એટલે લાલજી બહુ વિચારમાં પડી ગયા કે જોવા ભક્તની ધીરજ માટ, ઘન શ્યામે ઘડ્યો એવો ઘાટ. હસી બોલિયા લાલજી વાણી, તમે સાંભળો સારંગ પાણી. દિલના થયા આપ ઉદાર, આપ્યો રંક ને સગળો આહાર. કોરીઓ તસ્કરને અપાવી, ક્યાંથી જમશો હવે અન્ન લાવી. લાલજી કહ્યું કે તમે આ દિલના ઉદાર બહુ થઈ ગયા, બધું પડતા ઉદાર. અને તમે જુઓ પેલું ભિખારીને બધું ખાવાનું અપાવી દીધું. પછી આપણે કહે છે ભાઈ 10મો 20મો ભાગ હોય, તમે બધી કોરીઓ પણ ચોરોને અપાવી દીધી, બધું જ અપાવી દીધું. અને હવે આપણે કશું રહ્યું નહીં, હવે હું જમીશું, શું આપણે ખાઈશું, બધું એવી વાતો એ કરવા માંડ્યા. કે હસી બોલિયા શ્રી હરિ ત્યારે, હતું વિઘ્ન થવાનું તમારે. અમે તે પર બારું મટાડ્યું, તમ માથેથી કૃષ્ણ મટાડ્યું. હવે કે છે કે જો લાલજી તમારું બહુ મોટું વિઘ્ન થવાનું હતું, એટલે અમે બારોબાર ઉતારી દીધું. લાલજી કે વિઘ્ન તો હવે શરૂ થયું, કારણ કે ખાવાનું ગયું, પૈસા ગયા, વિઘ્ન તો હવે શરૂ થયું ને. હવે કયું મોટું વિઘ્ન બીજું આવવાનું છે? મહારાજ કે તમારું મોટામાં મોટું વિઘ્ન આવવાનું હતું, અમે વટાવ્યું, એ વટાવી દીધું, એટલે બાયપાસ કરી દીધું કે. અને આ માથેથી કષ્ટ બધું મટાડી દીધું. લાલજીને રામાનંદ સ્વામીના વચ્ચેને એમ થોડો ખ્યાલ હતો કે આ ભગવાન છે, હવે જે હોય હવે આપણે તો હવે ભગવાન તો છે બરોબર છે, પણ આવું હરું આ જે ચરિત્ર છે ને એમાં મનુષ્ય ભાવ આવી જાય. ઘણા બધાને જે મનુષ્ય ભાવ આવવાના કારણ આવા હોય કે આપણે જે રીતની ગોઠવણી કરી હોય એમાં કહું ડિસ્ટર્બન્સ કરે ભગવાન અને સંત, ત્યારે એમ થાય કે આવું કેમ કરતા હશે, આજે આવું કેમ કરતા હશે એવો ભાવ આવે ને ભાઈ આ સત્સંગીઓ. તો પણ આપણને મૂર્ખનો રાજા કયો, એને વિમુખ કયો શ્રીજી મહારાજે, એને મોહ કયો મધ્યના 53માં, કે ભગવાનની બધી ક્રિયાઓ એને શું સમજવાની? દિવ્ય સમજવાની અને કલ્યાણકારી સમજવાની, કે એમાં પણ કંઈ ને કંઈક રહસ્ય હશે જે આપણને અત્યારે ન સમજાતું હોય, પણ પછી કંઈ રહસ્ય ઓપન થવાનું હોય. અરે કદાચ આપણા ધામમાં ગયા પછી પણ ન ઓપન થવાનું હોય, પણ એમાં કંઈક સારું જ હશે. જેમ અંગ્રેજીમાં કહે છે કિંગ ડઝ નો રોંગ. એક અંગ્રેજોનો કાયદો છે કે રાજા કે રાણી જે સિંહાસન ઉપર બેઠા હોય એના વિરુદ્ધ કશું બોલાય નહીં, અને જે કરે બધું દિવ્ય સમજવાનું. અને તમે હાઈડ પાર્ક ઉપર આખી દુનિયાની બદબોઈ કરી શકો, પણ રાજા રાણી વિરુદ્ધ એક શબ્દ બોલાય નહીં. એવો ઇંગ્લેન્ડનો કાયદો છે કે કિંગ ડઝ નો રોંગ, સમર્થકો નહીં દોષ ગોસાઈ. એટલે એમને કઈ પ્રકારનું બધું બરોબર જ હોય. એટલે જેમ એ જે કરતા હશે એ બધી દિવ્યતા જોવાની. આ એક આધ્યાત્મિક લેસન આપણે ગુરુ આપણે જ્યારે ભગવાન અને સંત સાથે ફરતા હોઈએ ત્યારે પહેલો લેસન આ સમજવાનું. કારણ કે આપણને દિવાલની પાછળ કશું દેખાતું નથી, આપણી બહુ બુદ્ધિ સીમિત છે, એટલે આપણને બુદ્ધિમાં પણ ન બેસે એવું પણ બધું થતું હોય.
પણ એ જે કંઈ કરતા હોય એ બધી દિવ્યતા છે. એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વતઃ દેહમ તત્વા પુનર્જન્મ નૈતિ મામે તુ સૌર્જન. મારા જન્મ અને મારા કર્મ એટલે બધી ક્રિયાઓ એ બધી જ દિવ્ય છે. એટલું જ જાણે ને તો એને બીજો જન્મ લેવો ના પડે, મુક્તિ થઈ જાય. આટલામાં જ પણ અઘરું છે. બોલીએ એટલું સહેલું નથી. અતિ કઠણમાં કઠણ હોય. કારણ કે ભગવાન એક બાજુ તમે જુઓ કે દયાની અહિંસાની વાતો કરતા હોય, એક બાજુ યુદ્ધની વાતો થતી હોય, એક બાજુ એમનું સમર્થપણાની વાત થતી હોય, એ બાજુ સરાસંગ સાથે કેટલી વખત હાર્યો એવું થતું હોય. એવું બધું આપણે શ્રીજી મહારાજ વખત પણ થયા કરતું. પણ એમાં જેને દિવ્યતા રાખીને એ પાર પડી ગયા. એટલે પેલી બાઈઓએ મહારાજ પાસે એ જ માગ્યું કે જે જે લીલા કરો તમે લાલ તેને સમજવું અલૌકિક ખ્યાલ. પણ એ તો શું ને જનરલ લીલામાં અલૌકિક થાય, પણ આપણા ઉપર લીલા થાય ને ત્યારે આપણે લાલ પીળા થઈ જઈએ મારા ઉપર. એટલે નિષ્કાળાનંદ સ્વામી એટલે લાલજી સુધાર પૂર્વે આ મનમાં ગુંચાયા જે કરતા હશે સારું, ચાલો ને હવે ચાલીએ આગળ. અને એમ કરતા કરતા આગળ ચાલ્યા. માળિયા મિયાણા ગામ કહેવાય છે. માળિયા મિયાણા મોડ પર, પછી પેલું ચરાડવા, પછી જેતપુર, અને પછી એવી પ્રકારના એક એક ગામો આમ પસાર થતા જાય છે. અને ત્યાર પછી આ પ્રમાણે મહારાજ આગળ જતા જતા હવે એ વખતે હવે કચ્છના રણ તરફ મોરબી થઈને આગળ શરૂ થાય. પેલો અત્યારે સુરજબારીનો પુલ છે વાત કરું છું અત્યારના ટાઈમે. અત્યારે તો સરસરાટ જવાય છે, પણ એ વખત બહુ કઠણ હતું. એટલે એક બાજુ ખારો સમુદ્ર એની ખાડી અને એક બાજુ રણ, કચ્છનું રણ કહેવાય ને, એનો એક નાનું રણ, એ બધો ભાગ ત્યાં આગળ આવી ગયા. ચાલતા 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 હવે અહીં સુધી આવ્યા છે. અને એ સમયમાં હવે લાલજીએ કહ્યું જો આપણી પાસે પાણી સિવાય કંઈ નથી, પાણી પીવું એટલું પી લો, રસ્તામાં નહીં મળે. રસ્તામાં પાણી પાસે એક બાજુ રણ છે ને ખારા સમુદ્રમાં પાણી પીવા તો ઉલટી તરસ વધે, એટલે એ કંઈ પીવાનો મેળ નહીં પડે. પછી હું આ બતક ભરી લઉં છું, અત્યારે પી લેવાનું, પછી બતક ભરી લઉં છું. અને પછી આપણે હવે વસમી વાટે જવાનું છે. કે હવે ચાલે છે ને કે ત્યાંથી ચાલવા કીધી તૈયારી, સાથે લીધું બતક ભરી વારી. કૃષ્ણ ચાલિયા કચ્છના રણમાં, નહીં રાખ્યા જોડા ચરણમાં. જોડા તો હતા જ નહીં. ગયા વેગળે રણમાં જ્યારે, ઘણું આગળ ગયા રણમાં, મહાપુરુષ મળ્યા એક ત્યારે. અંતરિક્ષ જતા હતા તે નમ્યા શ્રીહરિને ધરીને. આગળ ચાલ્યા ને એક મહાપુરુષ, એમ કહે પૂર્વે વાત થઈ કે રામાનંદ સ્વામી હતા ગમે તેમ, એ જતા હશે મહાપુરુષ, અને મહારાજને જતા જોયા એટલે નમ્યા અને નીચે આવી ગયા અંતરિક્ષમાંથી. અને પછી એ વખતે એ શું કહે છે, હવે જો બીજી મુશ્કેલી કે પ્રભુ પાસે માગ્યું પીવા પાણી. એ બહુ મને તરસ લાગી છે, બહુ આકાશમાંથી આવતી છે, એટલે કંઈ પાણી બાણી છે. એટલે મહારાજ વળી પાછું આની સામે જોવાનું, એટલે પેલા આમ જોવાય પાછા દર વખત. એટલે એને કહ્યું મારે પાણી પીવું છે. અને પછી મહારાજે કહ્યું લાલજી પાણી આપો. ઘણા લોકો પરબ બંધાવે છે, એ તો ગામમાં અત્યારે ન હોય, રણમાં પરબ ભરવા દો તમે. અને આપણી પાસે આધાર છે, હવે બધું જતું રહ્યું છે. એક જ આધાર અત્યાર સુધી જો હતો, ભાખરીનો આધાર હતો, ભાતાનો એ ગયો, કોરીઓનો પૈસાનો આધાર હતો એ ગયો, અને આ લાસ્ટ છેલ્લામાં છેલ્લો આધાર છે એ છે આ પાણી. અને એ આપી દઈશું તો મુશ્કેલી પડશે ને, હજી તો બહુ જ લોંગ વે છે, આપણે ઘણું લાંબે જવાનું છે. મારે કે ના ના આપો ને થોડું. અને પેલા તો આખી બતક ભરી લીધી, ફક 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 પી જ ગયો, બધી આખી પી ગયો. કે ન વરાહ્યું બતક માહી નીર, બહુ તરસે પીડાયું શરીર. હવે એને તો પી ગઈ ને તો ચાલતો થઈ ગયો. અને આ બાજુ હવે આગળ ચાલ્યા ને ત્યાં લાલજીને છે ને એકદમ તરસ લાગી સખત. મહારાજને તો પાણી પી લીધું તો ભગવાન, એટલે એમને તો કંઈ એવું હતું નહીં. પણ હવે આના માટે કે લાલજીને તરસ લાગી, કોણ જાણે એકદમ. વચ્ચે ભિક્ષા માગતા માગતા જતા હશે, તમારા મને વચ્ચે ખાવાનું શું થતું હશે. તો પછી એ વચ્ચે શ્રીજી મહારાજ તો સાધુ વેશ જ ગયેલા, એટલે ક્યાંક કંઈક ભિક્ષાઓ માગીને ચલાવતા હશે. એટલે એ દ્રષ્ટિથી હવે આ પ્રમાણે હવે આ પાણી સિવાય કંઈ રહ્યું નહીં. અને અરે પાણીએ ગયું એટલે હવે લાલજીનો એકદમ તૃષા તરસ થવા માંડી. અને એ વખતે આકુળ વ્યાકુળ, એ તો જેને તરસ લાગ્યું હોય ને એને ખબર પડે. આપણે અત્યારે બધા પંખા નીચે બેઠા છે એટલે બહુ ખ્યાલ નહીં આવે, પરંતુ જે એ પરિસ્થિતિ હોય ને, મોત નજીક દેખાતું હોય, એટલી ભયંકર જેને કહે છે ને તરસ લાગી હોય, એ વખતની પરિસ્થિતિ શું થાય એવી આને થઈ કે કહે લાલજી હે મુનિનાથ, નહીં ચાલી શકું તમ સાથ. પાણી વગર જશે મારા પ્રાણ, હવે શું કરું શ્યામ સુજાણ. પ્રભુ હવે પતી ગયો, હવે મારે હવે છેલ્લું છો, હવે મારાથી જરાય ચાલી શકાય એવું છે જ નહીં. કારણ કે કંઠ સુકાઈ ગયો,
પાણી પાણી કર્યા કરું છું અને હવે મને બોલવાનું પણ રહેતું નથી. એટલે હવે આ મારે હવે પ્રાણ જશે. મહારાજ એને ધીરજ આપે કે ધર્મનંદને ધીરજ દીધી, ધીરજ આપે, આવી જશે હમણાં આ રણ વટી જવાશે. અરે કે હમણાં તો મોત આવી જશે, બીજું કશું આવવાનું બાકી રહ્યું નથી. એટલે તમે આ મારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. હવે થાય શું? અત્યારે બીજો આધાર કોઈ રહ્યો નહીં. જો પેલા બધા આધારો ગયા, જે પહેલા ભાખરીનો આધાર ગયો, બીજો પૈસાનો ગયો અને છેલ્લું પાણીનો ગયો. હવે કંઠે પ્રાણ આવી ગયા, કંઠે પ્રાણ આવી ગયા. હવે તો એને એમ થયું કે હવે આ તો આ જે સહજાનંદ સ્વામી છે એક જ મારો આધાર. રામાનંદ સ્વામીએ કહ્યું હતું કે ભગવાન છે સર્વોપરી. હવે એ જ મારો આધાર રહ્યો. એને તો એમ થયું કે નાવ કે કાગ ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલનિધિ ખારા, મેરો તો તુમ હી એક આધારા. એને થયું કે હવે તો મારે ભગવાન સિવાય બીજો કોઈ આધાર રહ્યો નહીં. આ બાજુ રણ છે બળબળતું, આ બાજુ ખારું સમુદ્ર છે. હવે કોઈ જગ્યાએ કંઈ રહેવાનું નહીં. જેમ કાગડો એક હતો ને, એક વાણ કિનારા ઉપર તેની ઉપર સડ ઉપર ચડી બેઠો, આમ જરા આમ ચેન્જ માટે જરા આનંદ આવે. અને વાણ ચાલ્યું, એને મજા આવી, ઠંડી ઠંડી સુંદર હવા આવે. પણ બહુ આગળ આવ્યો ને ત્યારે એને કાગડી યાદ આવી ગઈ, કાગડી યાદ આવી ગયા છોકરા ભૈરા. એટલે હું આ તો ઉપર આગળ જાય છે. એટલે આમ દોડે ને પાણી પાંખમાં પછી હવા ભરી જાય તો મરી જવાય. નીચે તો પાણી હતું, તરત પાછો સડ ઉપર આવી જાય. આમ જાય, આમ જાય, જહાં દેખે તહાં જલનિધિ ખારા. હવે કે આ સડ છોડવા જેવો નહીં તો આપણે જઈશું કે બૈરા છોકરા તો છોડી ના આપણે જવાશે. એટલે એવી રીતની જયારે વસ્તુ બને ને ત્યારે અનન્ય આશરો થાય. જયારે બધું જાતના સાંધાઓ તૂટી જાય ત્યારે થાય. માણસોને કોણ જાણે એવું બધું હોય છે કે આપણે શું કામ ભગવાનને તકલીફ આપી. હજી ઘણા છે બધા અબોજોની સંખ્યામાં કે આપણી પાસે બધું જ છે, આપણી પાસે પૈસા છે, છોકરા છે, બૈરા છે, ધંધો છે, દીકતો બધું જ છે. એટલે આપણે ભગવાનની કોઈ જરૂરિયાત જેવું છે જ નહીં, માથા ઉડાડ નહીં જોઈએ. એવા બધા ઘણા હોય છે. એક ભાઈ અમને મળી ગયેલા વરખેડામાં, બહુ વખત પહેલા પ્રમુખ સ્વામી ત્યાં હતા. અમે કહો આવો ને સ્વામી, આ શું જરૂર છે? મારી પાસે બધું જ છે, મારી પાસે પૈસા છે, છોકરા છે, બૈરા છે, બધું જ છે, મારે કંઈ જરૂર નથી ભગવાન ભગવાનની. જબરો નીકળ્યો હતો, ભારે પડ્યો એવી પ્રકારના. તો આને પણ આવું જ થયું. એક નવસુખલાલ કરીને હતા ત્યાં વડોદરામાં. મને નાનુભાઈ બક્ષી વાત કરતા કે મારી પાસે નવ સુખ છે ને મારું નામ પ્રમાણે, એટલે મારે ભગવાનને ભજવાની જરૂર નહીં. જયારે બધા આધાર તૂટ્યા પછી હું વાત કરીશ. એટલે એ વખતે વિકળ થઈ જવાય. તો આને પણ એમ થયું આ બધા અરે મોટા મોટાઓને કે ભાઈ આપણે કોઈના આધારની જરૂર નહીં. જેમ તમે જુઓ ને પહેલાના સમયમાં રાજાઓ હતા ને બધા આમ મુછેતા દઈને ફરતા ને બધા આમ છત્રપતિઓ બધા, અને એમના મને કે આપણે શું આમ ભગવાન ભગવાન હોય. ખાઈ પીને મજાર કરો, જુગાર રમો, શિકાર કરો, બધું ખાઓ પીવો, બધું ભોગવો. પરંતુ જયારે આ બધા રજવાડા ચાલ્યા ગયા ને, કેવા છત્રપતિ ચાલી ગયા, રાજ મેલી રાજનજી, દેવદાનવ માનવ મુનિ, જાણો સર્વે સુપનજી. આ સ્વપ્ન જેવું થઈ ગયું. બ્રિટિશ માટે કહેવાતું કે સર નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. અત્યારે બ્રિટિશ બિચારું કોમનવેલ્થ માર્કેટમાં ઇટલી પછી નંબર લાગે છે અને અત્યારે આગુ થાય છે. તો આ એનું પણ બધું હલી ગયું. તમે જુઓ કે આપણા રજવાડાઓ બધા હિઝ હાઇનેસ બધા ઓફ ભાવનગર ને ત્રાવણકોર ને જયપુર ને આ પ્રમાણે ઓફ ભોપાલ ને બધા નવાબો રાજાઓ આમ કેફમાં ફરતા હતા. પણ જયારે સ્વતંત્રતા આવી અને વલ્લભભાઈ સરદાર આપણા અહીં કરમસદના બધા ધડ કરતા બધાના રજવાડા લઈ લીધા અને વળી પાછી બાકી રહ્યું તો ઇન્દિરા ગાંધીએ સાલિયાણા ડેઝિગ્નેશન લઈ લીધા. એટલે પેલા હિજ વલીને સબ ભાવનગર, હિજ વલીનો સબ ત્રાવણકોર ઓફ પછી ઓ ડબલ એફ ઓફ થઈ ગયું. ઓ એફમાંથી ઓ ડબલ એફ થઈ ગયું. એટલે પછી તો એવી અટકો જાય કે જાડેજા સાહેબ ને પછી જાડેજા ઝાલા ને મકવાણા ને પતી ગયું બધું. પેલી હિજ હાઇનેસ જતું રહ્યું. એટલે જ રાજ સત્તાઓ મારું કહેવાનું છે, એનો આશરો રાખ્યો હોય ને એ સ્થિર નથી, કોઈ સ્થિર નથી. બહાદુર શાહ જફર છે ને, હવે કેટલી મોગલ સત્તા હતી, પરંતુ રંગૂનની અંદર કે છે ને કે આવા બધા જે શાહ આલમના છોકરા મેં શેરીએ ભીખ માગતા, દીઠા કવિતાઓ બની ગઈ. ભીખ માગતા આમ કોઈ રહ્યું નહીં, એવી પ્રકારની પરિસ્થિતિ થઈ. એટલે યાદ રાખવાનું કે આવા આશરા છે ને એ પણ નકામા છે. ગમે એટલા તમારા રાજ્યની સમૃદ્ધિના આશરા હોય ને એ બધા જવાના, એ બધા દિવાળિયા બની ગયા. બ્રુનેઈનો સુલતાને મુશ્કેલીમાં આવી ગયો છે. કહેવાનો એટલું બધું ફર્સ્ટ નંબર હતો એનો. એ તો આવા બધા રજવાડાઓનો કોઈ વિશ્વાસ નહીં. કોઈ કંઈક અમારી પાસે પૈસા છે, અહીંયા મારી પાસે સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં 1000 કરોડ મૂકી દીધા મેં. હવે તમે એમ ખબર ના રહીને મરી જાઓ, મને કોઈ નંબર ના આપ્યો તો જાય ત્યાંના ત્યાં. એવા કેટલાય ના ગયા. નિકોલાઈ ચોસેસ્કુ 64 કરોડ એણે ડોલર મૂકેલા એ સ્વિટ્ઝરલેન્ડની બેંકમાં.
નિકોલાઈ ચોસેસ્કુ. એ કે આપણે કોઈ ચિંતા નહીં ને હવે આટલું બધું. અને ત્યાં તો પ્રજાએ બળવો કર્યો અને એને શૂટ કરી દીધો અને એની રાખે નાખી દીધી દરિયામાં. 400 રૂમનો એને મોટો જબરજસ્ત મહેલ બનાવેલો. રહેવા ક્યાં રહ્યું ગયો એ. અમે એ વખત 1974માં નૈરોબી જતા હતા. આ રસ્તામાં એડિસા બાબા આગળ અમે અમારું એરોપ્લેન ઉતર્યું. એનું નામ હતું હેલે સેલાસી એરપોર્ટ એ વખતે. અને ખબર પડી કે બળવો થયો છે કે હેલે સેલાસી છે એનું આપણે મને જોયેલો છે પેલા ફિલ્મમાં અમે એને. તો હેલે સેલાસી છે ને એણે 5 કરોડ આ જો કે ને પાઉન્ડ એને બેંકમાં મૂકેલા સ્વિટ્ઝરલેન્ડની. અને એટલું બધું કેટલું સોનું અને કેટલું બધું એની પ્રજાને ચૂસીને એવું કરેલું. પ્રજાએ બળવો કર્યો. 80 વર્ષ થયેલા એને ફાંસી આપી દીધી. અને બિચારોને રહ્યો આશરો પૈસાનો રહ્યો. મારે કહેવાનો મતલબ સમજી રાખજો. અત્યારે આપણા હિન્દુસ્તાનમાં રેડ પડતી હોય અને પછી બધું જતું રહે અને હેરાન પરેશાન થઈ જાય. આસમાની સુલતાની આ હીરા બજાર બેસી જાય, શેર બજારમાં આગુ થઈ જાય. આવું બધું થાય. તમે જે બધી ગોઠવણી કરી હોય પૈસાની, આટલા પૈસા જ મને કંઈ વાંધો ના આવે અને વ્યાજ બેસી જતું રહે. અને તમે આ તમારી દીકરી ઘેર છૂટાછેડા લઈને 2 ભાણિયા લઈને પડી હોય તમારે ઘેર, શું કરો બધું આખું બધું બજેટ બદલાઈ જાય આખું તમારું. હેરાન પરેશાન થઈ જાઓ. એટલે પૈસા ગમે એટલા હોય ને તો એ તમારે એનાથી ઠેકાણું પડવાનું નથી. એ રૂમાનિયાનો પેલો બધો હોય કે પછી આનો અધિપતિ હોય કે પછી નારિયોગો હોય કે પછી ઈરાનનો શાહ, કેટલી બધી મિલકત હતી, કેટલું બધું. પણ મરવા માટે જગ્યા ન મળી. એના મરવાની જગ્યા ન મળી. એને આખું બધું અમેરિકાએ લઈ લીધેલું. ગદ્દાફીએ લીબિયામાં કહ્યું કે ખબરની જગ્યા રાખી જાય. જેને મરી ગયું ત્યાં ખબર થઈ ગઈ. પણ કહેવાનો મતલબ એ કે આવા બધા કેટલા બધાના પૈસા એમને એમ રહ્યા ચાલ્યા ગયા. એ બધા પૂર્વજન્મનો હોને કર કે બધાએ ગયા. એટલા માટે પૈસાનો આશરો રાખવાનો બહુ મોહ નહીં રાખતા. ગમે ત્યારે ગડબડ થાય એટલે એ આશરા ડૂબે. ઘણા એમ કહે કે મારું મોટું કુટુંબ છે, મને કંઈ વાંધો નહીં આવે, એવું સમજે. આટલું બધું ફેમિલી, ઘણા કુટુંબનું બળ હોય હગાવાલાનું. પણ કે છે ને કે ક્યાં ગયું કુળ રાવણ તાણું, સગર સુત 60,000જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વ્યવહારજી. તમે જુઓ કે રાવણ જયારે મર્યો ને 15,000 એના સગાવાલા હતા. બધા બહુ મોટું રાણીઓને બધું હોય ને તંત્ર એમનું. ત્યારે કોઈ રોનારું પાછળ નહોતું, પાછળ કોઈ કાણ કરનારું નહોતું. લો ક્યાં હગાવાલા રહ્યા, એમનેમ જ ગયો. આવી બધી પરિસ્થિતિ થાય છે. ઘણા ક્યાંક મારી જીવન સંગીની આવી પ્રમાણે છે. હવે જીવન સંગીની આજ કોઈનો હાથ પકડીને જતી રહે છે આજકાલ. કોઈ વિશ્વાસ જેવું રહ્યું નથી. આવું બધું થાય. એક વખત મને ગોંડલમાં એક ભાઈ મળ્યો હાથી આગળ. ત્યાં છે ને આપણે દરવાજ આપણો મિત્ર હતો. એ કે યાર મારે બહુ ગડબડ થઈ. શું કે મારી પત્ની મૂકીને કોઈ અમેરિકાનો જૂનો મિત્ર હતો એની ભેગી ચાલી ગઈ. સારું આવી જાય ને મારે ભેગું, આપણો ફ્રેન્ડ તો છીએ. ના ના તારા તું બધા ફરે છે ને કંઈ મારું કંઈ બીજું જાણે. એક તો હારા દાજો છે, બીજું હોદવાનું મને કહે છે. અને પછી મને કહે છે હોદવાનું કે હોય તો જોજો. હવે આટલો થાક હોય, પેલી જતી રહી છે તો આવું બધું રહ્યા કરે. એટલે કોઈ આધાર સ્થિર નથી, કોઈ બાહુબળ, કોઈ આપણું કામમાં આવવાનું નથી. એટલે બ્રહ્માનંદ સ્વામી એક નાની બાતમાં કહી દીધું કે નારી મિલી ફૂલવારી મિલી જો અટારી મિલી મહી કાચ ઢલ્યો હૈ, ખાન મિલ્યો યરુપાન મિલ્યો સન્માન મિલ્યો કહું ભાગ્ય ખુલ્યો હૈ. એ સૂત મિલે ગર પૂત મિલે બહુદૂત મિલે નિજ બેન પર્યો હૈ, બ્રહ્મ મુનિ ઘનશ્યામ કો આશ્રય જો ના મિલ્યો તો કછું ના મિલ્યો હૈ. બધું મળ્યું પણ જો ભગવાનનો આશરો નહીં ને કંઈ મળ્યું નથી. દ્રૌપદી પાંડવોની મહારાણી અને જ્યારે ઇન્દ્રપ્રસ્થની મહારાણી અને એને જ્યારે રજસ્વલા સતી એક વસ્ત્ર ઉપર એને જ્યારે દુશાસન ખેંચી લાવે છે અને એના વસ્ત્ર હરણ કરવાનું થાય છે. હવે એને શું કરવું? બધા આશરા જતા રહેલા, કારણ કે બધું જ ખોઈ બેઠેલા એ લોકો જુગારમાં. અને એ વખત એને વડીલોનું સામે જોયું કે આ બધા આનો આશરો લઉં તો મને કંઈક બચાવે. પણ એ બધા નીચે જોઈ ગયેલા, કારણ કે પેલા હારી ગયેલો. 5 પોતાના પ્રતાપી પુરુષો સામે બેઠા હતા અને પેલો લાજ લેતો હતો અને એ પણ નીચે જોઈ ગયેલા. હવે શું કરવું? આમ કચકચાવતા દાંત, પણ બીજું કંઈ થઈ શકે એવું નહોતું. ત્યારે એને પોતે આમ સાડી આમ કરવા માંડી, પણ પેલો ખેંચવા માંડ્યો. પછી તો દાંતમાં ભરાઈને દાંતમાંથી ખેંચીને એટલે એ વખતે હે કૃષ્ણ હે કૃષ્ણ. અને ભગવાને આદા ચીર પૂર્યા કે છે ને, કેલિકો મિલ આખી ખડી કરી દીધી. 999 ચીર આપણે ભજનમાં સાંભળીએ છીએ. 10,000 હાથીના બળવાળો દુશાસન થાકી ગયો. અને પછી ભગવાને કહ્યું ઉપર કે આટલું બધું મોડું કર્યું. આ એક પાંડવ વધુની લાજ લેવાતી હતી એ સમયમાં. ભગવાન કે મોડું ક્યાં કર્યું? આ તો હું તો ક્યારની બધી થપ્પી લઈને ઉભા છે ને, મારા હાથ બધા કાપા પડી ગયા, ત્યાં મોડું કર્યું. કોઈ પછી આધાર ના રહ્યો એટલે મને સ્પેરવ્હીલની જેમ યાદ કર્યો તે. બાકી મારો તો હું તો તૈયાર જ હતો. આપણે પંક્ચર પડીએ ત્યારે જ પાછળ ડેકી ખોલીએ ને એના જેવું. એટલે એ પ્રમાણે જુઓ, એ લાચારીનો આશરો નહીં કરવાનો.
આશરો કરવાનો જ, ભગવાનના આશરે જ છીએ આપણે, કારણ કે સર્વશ્રેષ્ઠ ભગવાન છે, એમનું જ કર્યું અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે. આપણે તો તણખલું હલાવી શકવા માટે આપણી શક્તિ નથી કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એવી પ્રકારની ભગવાનની અબાધિત અપરંપાર શક્તિ છે. એટલે સમજીને આશરે જવું, થાકીને કંટાળીને એ રીતે નહીં. આ લાલજીને પણ આ જ હતું. અત્યારે એને એમ હતું કે આપણી પાસે ભાખરી છે ને, ભાતું, કઈ વાંધો ને, ભાતાનો આચરો, અલા ભાતાનો કે આપણી પાસે ભાતું છે એટલે વાંધો નહીં આવે કચ્છના પ્રવાસમાં. પછી આપણી પાસે કોરીઓ તો છે જ ને, અને પાણી ભરેલું છે. એને જુઓ, કોરીનો આધાર હતો, પેલી શું કહેવાય ભાતાનો આધાર હતો, અને છેલ્લો બાકી રહેલો શેનો હતો? પાણીનો. બધા ગયા, બધા આધારો એક એક તૂટવા માંડ્યા, એક એક આધારો તૂટવા માંડ્યા. ત્યારે એને થયું કે હવે તો મારો એક જ આધાર રહ્યો. એટલે એને એ ખ્યાલ ના રહ્યો કે આ બધાની સાથે પહેલાથી આ સહજાનંદ સ્વામી તો મારી ભેગા જ હતા. અનરાધાર જેનો આધાર કરો, કે જેને કોઈનો આધાર ના હોય એનો આશરો કરો. જેને કોઈનો આધાર ના હોય એવા કોણ છે? ભગવાન. ભગવાનના આધારે બધા છે, પણ ભગવાન કોઈના આધારે નથી. એક યાદ રાખવાનું, ભગવાનના આધારે બધું જ છે, પણ એના આધારે એને કોઈનો આધાર નથી. તો એવાનો આધાર કરીએ ને આપણને વાંધો ના આવે. જેમ પેલી બકરી છે ને, સિંહના આધારે બેસી ગઈ તો પછી એને વાંધો ના આવ્યો. તો યોગ ક્ષેમમ વહામ્યહમ, ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, અનન્ય ચિંતયંતો મામ એ જનાહ પર્યુપાસતે તેષામ નિત્યાવિયુક્તાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. જે મારો અનન્ય ભાવે આશરો કરે ને એને હું, એટલે ભગવાન જે દુઃખ આપે ને એ પણ સારું છો. એ વખત ખબર પડી જાય અનન્ય ભાવની. પેલા નવસુખલાલનું બધું જતું રહેલું, અને પછી મંદિરે માટા મારતા થઈ ગયેલા. એટલે એ વખતે આ પ્રમાણે સમજીને જો વિચારીએ ને, આપણે સમજ્યા ના હોય ત્યારથી જ ભગવાનનો આશરો સમજવાનો. એટલે નાના છોકરાને આપણે વર્તમાન ધાર્યા કે આ છોકરો શું સમજે કે ના સમજે, પણ ભગવાન તો છે જ ને એની ઉપર, પછી સમજશે. કંઠી જ નાખો. એટલે આપણે અહીંયા કંઠી બાંધીએ છીએ એ શરણાગતિની બાંધીએ છીએ. નોકરી સારી મળે, ધંધો સારો ચાલે તો ઠેકાણું પડી જાય, અમેરિકાનું જલ્દી થઈ જાય, એ તો ઠીક છે, ન કરો તો થાય, પૈસા બહુ મળે. બિલ ગેટ્સને કશો આશરો નહીં, તોય પૈસા ખૂબ આવે. એના માટે આ નથી. આ ભગવાનનો હું છું, ભગવાનને આશ્રય છું, મારા આત્માના કલ્યાણ માટે હું આશ્રય આવ્યો છું, એ ભાવના. પણ અત્યારે તો આપણે પાણીની જરૂર છે, હમણાં મોડું થાય છે એટલે પાણી પીવડાવી દઉં. એટલે પછી ધર્મનંદને ધીરજ દીધી, કૃપાનાથે પછી કૃપા કીધી. પાણી કરતો હતો, વચ્ચે મેં આટલી બધી વાત કરી નાખી કે માવો બોલ્યા ધરીને મહેર, ખારા સાગરમાં મીઠી શેર. આ પાછી મસ્કરી જેવું થયું. એમણે મસ્કરી જેવું લાગ્યું. પેલા પાણી કરતા હતા ને ત્યારે મહારાજ કે સહજાનંદ સ્વામી કે લાલજી, આ સમુદ્ર છે ને એમાં એવું કહેવાય છે કે ખારા સમુદ્રમાં એક શેર મીઠી હોય. જેમ કહે છે એક લીમડાની એક ડાર મીઠી રણ છોડરાય બોલે છે ને ભાઈ, કે આ તો બધું ભજનમાં આવે, ભજનમાં સાચું ન હોય. અમુક વસ્તુ ભજન પૂરતી જ હોય, આમાં આ બધું હોય ને એવું બધું સાચું. અરે કે ના, ખારા સમુદ્રમાં એક શેર મીઠી હોય એવું કે છે બધા. હવે પેલો છે ને ભૂખ, પેલો છે ગરજુ હોય ને, ગરજવાન નકલ ના હોય. હા દાલાન પીવો જ ખરું, જે લાગ્યું તો નહીં મરવાનું તો છે જ આમ તો. એટલે પછી કે લાવ તાર પીવું, કે એવી કહેવત છે તે આવી. મહારાજ કે આવી કહેવત છે. હવે કહેવત ને વ્યવહાર બે હરખું કેવી રીતે ફેરે? પણ એવું કહ્યું મહારાજે, ભરી લો જળ મીઠું હલાવી. તમે આમ જરા હલાવીને પીવો, મીઠું લાગશે. લાજી કે લાવો ને તારે કરું ટ્રાય. અને એમણે ટ્રાય કર્યો મળું, અને પાણી પીધું મીઠું દ્રાક્ષ જેવું. ખુશ થઈ ગયા, હાથ પેટ ભરીને પાણી પીધું. હો બચી ગયો, હવે વાંધો નહીં. અને પછી મહારાજને કહ્યું તમારે પણ માર નથી પીવું. મહારાજને પછી કે હું બતક ભરી લઉં. બતક પાણીની ભરી લીધી, અને એટલા બધા આશ્ચર્ય પામી ગયા. ઓહો બહુ ખાયું. પછી કે લાવ ફરી ચાખું કેવું છે પાણી. કે ફરી ચાખી જોયો તે હઠાર, બહુ લાગ્યું તે તો જળ ક્ષાર. અતિ અચરજ અંતરે ભાસ્યું, પણ મુખથી ન પ્રગટ પ્રકાશ્યું. પછી લાવ કે જોઉં કે જો આખું ખારું મીઠું થઈ ગયું હોય તો પછી નર્મદાની નહેર આવે કે ના આવે, કચ્છમાં કોઈ ચિંતા નહીં. કારણ કે આખું પાણી દરિયો જ મીઠો થઈ જાય પછી ક્યાં ચિંતા? કચ્છની આજુબાજુ બધો દરિયો જ છે, બધો કોટેશન બધો, કે કઈ વાંધો નહીં આવે. પણ જો મારું પાછું ખારું થઈ ગયું એટલે એમ થયું આ તો મારા એકલા માટે, આ મારા એકલા માટે ભગવાને. અને ભગવાનમાં આવી કળા હોય. યોગી બાપા સિટી કાકા અહીં બેઠા છે ને, એમના ઘર અહીં બેઠા છે, એમના ઘેર એક લીમડો હતો, અને એની નીચે હંમેશા યોગી બાપા બહેન કથા કરતા, મહિનો જેવું રોકાયેલા. તો એ જે ડાળ નીચે બેસતા ને આખી ડાળ મીઠી થઈ ગયેલી. અને લોકો ઘાસની જેમ આમ મીઠા લીમડાની જેમ ડાળ ખાતા બધી, આ નારાયણસિંહ ને બધા.
એટલી બધી, અને બાકીની બીજી બધી બધી ડાળો છે ને એ બધી કડવી, એક જ સ્વામીના ઉપર ઝૂકતી હતી એ જ થઈ ગયેલી. એટલે ભગવાન ધારે બધું એ કરે ભાઈ. એક વખત શ્રીજી મહારાજ માંડવીમાં ફરતા હતા, માંડવીના દરિયાકાંઠા ઉપર, પછીની વાત છે, અને ખયો ખત્રી પછી સત્સંગી થયેલો એ પણ ભેગો હતો, અને દરિયામાં આગળ નીકળ્યા બધે ફરતા ફરતા, અને પેલાને તરસ લાગી. ગામ બહુ દૂર અને ઠેઠ દરિયાના કિનારાથી પેલા આના જેવું જ થયું. ખયો કહે છે કે મહારાજ આપણે આવી તો ગયા ફરતા ફરતા, પણ મને સખત તરસ લાગી છે અને હવે મારા પ્રાણ જાય એવા છે, હવે શું કરવું? ત્યાં આની જેમ જ મહારાજે કહ્યું કેમ કર ને, અહીં વીરડો ગાળે. મારે પાછી મસ્કરી, આ દરિયા કાંઠે વીરડો ગાળી હતો એમાં કેવું પાણી આવે? ખારું જ આવે. નાખો તો નદી કે તળાવ છે કે એમાં પછી વીરડા ગાળવાથી મીઠું પાણી ગાળ ને, એટલે થોડું આમ આટલું હાથ જેટલું કર્યું હશે, અને પાણી જોયું તો મીઠું મત જેવું, દ્રાક્ષ જેવું કહેવો, મારવા જબરું કહેવાય. દરિયાના બરોબર કિનારા ઉપર જ આટલું મીઠું પાણી, એને બહુ નવે લાગી. આજની તારીખે તમે જાઓ ને માંડવી, તો ત્યાં એ કૂવો છે, એની ઉપર તો જૂના મંદિરવાળા કૂવો બનાવે, આજે પણ એટલું જ મીઠું પાણી આજની તારીખે છે. એટલે આપણને થોડો ખ્યાલ આવે કે ભગવાન ચાહે સો કરે. એટલે એને બહુ આનંદ આવી ગયો અને કહ્યું કે મહાસમર્થ શ્રી હરિરાય, તે તો જેમ કરે તેમ થાય, લોહીનું દૂધ માતાના સ્તનમાં, એની ઈચ્છાથી થાય ભુવનમાં. ભગવાન ધારે કરે કે હાડ માંસના હૈયામાં દેવે સર્જા દૂધ જોને. બાળક જન્મવાનું થાય ત્યારે એની માતાના સ્તનમાં દૂધ આવી જાય પહેલાથી, અને બાળક ખાતું થઈ જાય ત્યાર પછી દૂધ પાછું ડિસએપિયર થાય, અદૃશ્ય થઈ જાય. કેટલી ભગવાનની કરુણા કે લોહી હાડ માંસના હૈયામાં દૂધ ક્યાંથી આવી જતું હશે? પણ બાળકને જરૂર પડશે ને, તો એનું પોષણ શું? એટલે કહે છે ને કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ધ બેસ્ટ ફીડિંગ. અને આ બધું તો પછી બોટલનું દૂધ તો એવું છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે પશુઓ કોઈ દિવસ બોટલનું દૂધ પીવડાવતા નથી, એ પોતાના બચ્ચાને પોતાનું દૂધ પીવડાવવા, સમજવા જેવું. એટલે આ પ્રમાણે આ એને દૂધ કેવી રીતે આવતું હશે? પછી છેલ્લી વાત કરી દે કે હરી ઈચ્છા એ કરે મન માય, અતિ ઝેરનું અમૃત થાય. જો મીરાબાઈને ઝેરનો કટોરો ધર્યો, શું બની ગયું? અમૃત. આખો પોટેશિયમ સાયનાઇડમાંથી આખું અમૃત બની ગયું. એ કેવી રીતે થયું હશે? એટલે એને બહુ નવાઈ લાગી. પણ એવી છે તેની ઈશ્વરતાઈ, નથી તે માહી કાંઈ નવાઈ. ભગવાનની બધી જ અઘટિત ઘટના પટી હશે, બધી લીલા છે ભગવાનની. એટલે એમાં કંઈ નવું નથી. ભગવાન ચાહે સો કરે, એ પલમાં ચાહે સો કરે. જે જગ્યાએ દુર્યો હોય ત્યાં આગળ મોટો પહાડ કરી દે, પહાડ હોય, ધૂળના ઢગલા હોય, એવી રીતનું બધું ચાહે કરે છે ભગવાન. કહે છે ને ગ્રેટ, સર્વ કરતા પણ છે અને સર્વ હરતા પણ છે. એવું ભગવાનનો મહિમાએ સમજ્યા. હવે રણ ઉતરી અને આગળ હવે જાય છે. એની કથા એ જે નિષ્કામ સ્વામી પછી બને છે કેવી રીતે, એની રસિક કથા હવે આપણે આવતીકાલે આગળ ચલાવીશું. સ્વામિનારાયણ ભગવાનની